આજે આપણે ચોથા દિવસે આ મહાગ્રંથની અંદર કંઈક આચમન કરવાનો પ્રયત્ન કરીશું. ગઈકાલે આપણે વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિની અંદર જ્ઞાનના સાધનો કયા કયા છે એની વાત આપણે કરી હતી. એમાં પ્રથમ તો ઇન્દ્રિય જ્ઞાન, ત્યાર પછીથી આપણી અંદર રહેલી બુદ્ધિ, અને બુદ્ધિની રીત બે પ્રકારની છે. એક તો એ ઓબ્જેક્ટિવ જ્ઞાન મેળવે છે, ઇન્દ્રિયો મારફતે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને મન દ્વારા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એ બુદ્ધિ જ્યારે પોતાની અંદર સ્થિત થાય છે, પોતાની જાતને ઓબ્ઝર્વ કરે છે, મનના મનોભાવો, પ્રાણની પ્રક્રિયાઓ વગેરે જ્યારે તપાસે છે ત્યારે એને અંતરનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ એ અંતરનું જ્ઞાન એને કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો કે તે રૂપ બને છે. આપણને ક્રોધ થાય છે તો ક્રોધનું જ્ઞાન આપણને કેવી રીતે થાય છે? આપણે જાતે ક્રોધરૂપ બનીએ છીએ, એટલે ક્રોધની સાથે આપણે તાદાત્મ્ય અનુભવીએ છીએ. એટલે બુદ્ધિના જ્ઞાનની ઉપર જે આપણે કાલે અંતઃપ્રજ્ઞાના જ્ઞાનની વાત કરી, તેની સાથે સાથે આ તાદાત્મ્યનું જ્ઞાન, જે જ્ઞાનની અંદર જ્ઞાતા અને જ્ઞેય, જે જાણવાની વસ્તુ છે તે અને જાણનાર, એ જ્ઞાનની પ્રક્રિયાની અંદર એક બની જાય છે. એટલે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એ ત્રિપુટી એક રૂપ બની જાય છે. અને તેથી કરીને એ જ્ઞાનની ચરમ અવસ્થાની અંદર એનું સર્વતોગ્રાહી જ્ઞાન પ્રાપ્ત કરે છે. અંતઃપ્રજ્ઞાની બાબતની અંદર વેદની અંદર સરસ્વતીના એક સૂક્તની અંદર એવી વાત કરવામાં આવી છે કે મહો અર્ણ સરસ્વતી પ્રચેતયતિ કેતુના ધિયો વિશ્વા વિરાજતી. મહો અર્ણ, અર્ણ એટલે સાગર. સામાન્ય રીતે એવો અર્થ લેવામાં આવે કે મહો અર્ણ સરસ્વતી પ્રચેતયતિ કેતુના, એટલે મહાન સાગરને સરસ્વતી પ્રચેત કરે છે, એને ચેતનામય બનાવે છે, આપણી અંદર લઈ આવે છે. અને તેથી ધિયો, બુદ્ધિ, વિશ્વા વિરાજતી, વિશ્વરૂપ બની જાય છે. વિશ્વરૂપ બનીને વિશાળ બની જાય છે, એવો સામાન્ય અર્થ કરવામાં આવે. પણ ખરેખર એવી વાત નથી. આપણે કાલે વાત કરી હતી કે મહરલોક કોને કહેવાય? તો જ્યારે વેદની અંદર એમ કહેવામાં આવે છે કે મહો અર્ણ સરસ્વતી પ્રચેતયતિ કેતુના, તો એ મહરલોકનો મહાન સાગર એ પ્રચેતયતિ, એને ચેતનાબદ્ધ કરે છે આપણી અંદર. અને એ સરસ્વતી પોતાની પ્રેરણાઓને સપ્ત સિંધુઓના પ્રવાહને આપણી અંદર લઈ આવે છે. એ સરસ્વતીનું કામ છે. સરસ્વતી એકલી દેવી નથી. મહી, ભારતી, ઈળા, સરસ્વતી, સરમા, દક્ષિણા, આ વેદની ઇન્ટ્યુઇશનની દેવીઓ છે, અંતઃપ્રજ્ઞાની દેવીઓ છે. આ દેવીઓ આપણી અંદર જે અતિમનસનું જ્ઞાન છે, જે ઋતચેતનાનું જ્ઞાન છે, એ ઋતચેતનાના જ્ઞાનને પ્રવાહ રૂપે આપણી અંદર લઈ આવે છે. પણ એની અંદર વૃત્રાસુર એની અંદર વાંધો ઉઠાવે છે, એની અંદર એને ખાળે છે. એટલે પછી ઇન્દ્ર એ વૃત્રાસુરનો નાશ કરે છે. એટલે સરસ્વતીનું કાર્ય, અંતઃપ્રજ્ઞાનું કાર્ય આ છે કે એ સુપર કોન્શિયન્ટમાંથી, પરચેતનામાંથી એ જ્ઞાનને આપણી અંદર લઈ આવે છે ને આપણી અંદર એને પ્રસ્થાપિત કરે છે. તો જ્ઞાનના સાધનોની અંદર અંતઃપ્રજ્ઞાની સાથે આપણે તાદાત્મ્યના જ્ઞાનને ઉમેરવાનું છે. આપણે આજે સચ્ચિદાનંદનું નિરૂપણ કરવાના છીએ. સચ્ચિદાનંદ, જેમ આપણે કહ્યું તેમ કે સચ્ચિદાનંદનો ખ્યાલ, સચ્ચિદાનંદની વિભાવના, જે પરમ તત્વ છે એ સચ્ચિદાનંદ રૂપ છે, એ
ભારતની એક અજાયબ એવી ખોજ છે, અજાયબ એવી શોધ છે. અને એ શોધ વેદાંતના ઉપનિષદના વાક્યોની અંદર આપણા ઋષિમુનિઓએ વર્ણવી છે, વેદની અંદર વર્ણવી છે. અને એ જ્ઞાન, એ વિભાવના ભારતે જગતને આપેલી એક મોટામાં મોટી ભેટ છે. જ્યારે આપણે સચ્ચિદાનંદ કહીએ છીએ, પરમ તત્વને સચ્ચિદાનંદ રૂપે વર્ણવીએ છીએ, ત્યારે આપણે 3 શબ્દો વાપરીએ છીએ: સત, એક્ઝિસ્ટન્સ; ચિત, કોન્શિયસનેસ; અને આનંદ એટલે બ્લિસ, ડિલાઇટ. આપણે 3 શબ્દો વાપરવા પડે છે. તત્વ એક જ છે, પરમ તત્વ એક જ છે, પણ એના 3 શબ્દોથી આપણે વર્ણન કરવું પડે છે. કારણ કે આપણે મનની ભાષાની અંદર વાત કરીએ છીએ, અને મનની ભાષાની અંદર વાત કરતી વખતે આપણે જે પરમ તત્વ છે, એ પરમ તત્વ, જેમ ગઈકાલે કહ્યું તેમ, આપણા તર્કની અંદર આપણી કોઈ અનુભૂતિમાં આવતું નથી, પણ આપણી અંદર રહેલી જે અંતઃપ્રજ્ઞાની શક્તિ છે, તાદાત્મ્યની શક્તિ છે, તાદાત્મ્યના જ્ઞાનના સાધન દ્વારા એ આપણા મસ્તિષ્કની અંદર કોઈક છાયો મૂકે છે, કોઈક પ્રકાશ પાથરે છે, અને એ પ્રકાશની અંદર આપણી અંદર અનુભૂતિ જાગે છે. અને એ અનુભૂતિને વર્ણવવાને માટે આપણે એક પછી એક શબ્દોને વાપરવા પડે છે. અને એક પછી એક શબ્દોને વાપરતી વખતે આપણે એના જે લક્ષણો છે, એ લક્ષણોને 3 સામાન્ય શબ્દોની અંદર આપણે એને વર્ણન કરીએ છીએ: સત, ચિત, આનંદ. આ સત તત્વ, ઇટ ઇઝ અ સબસ્ટન્સ, એક્ઝિસ્ટન્સ. પણ એક્ઝિસ્ટન્સ હંમેશા એક્ઝિસ્ટન્ટને આધારે રહી શકે. અસ્તિત્વ છે, એ અસ્તિત્વ વાયુ અને આકાશની માફક એક નિર્વૈયક્તિક તત્વ હોઈ શકે. પણ નિર્વૈયક્તિક તત્વ જ્યારે આપણે માનીએ છીએ, ત્યારે એ સમજવું જોઈએ કે નિર્વૈયક્તિક તત્વ કોઈ વ્યક્તિની અપેક્ષા રાખે છે. બધા ફિઝિક્સ ભણીએ અમે, એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડની વાત કરીએ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ એ પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ નોટ એક્ઝિસ્ટન્ટ ઇન ઇટસેલ્ફ. એ કોઈ ઇલેક્ટ્રોનની અપેક્ષા રાખે છે. ઇલેક્ટ્રોન છે માટે ઇલેક્ટ્રોનની આજુબાજુ એ ઇલેક્ટ્રોસ્ટેટિક, ઇલેક્ટ્રિક ફિલ્ડનું અસ્તિત્વ છે. મેગ્નેટ છે, મેગ્નેટનું અસ્તિત્વ છે, લોહચુંબકનું અસ્તિત્વ છે, માટે એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્રનું અસ્તિત્વ છે. એટલે જ્યારે આપણે નિર્વૈયક્તિક આવા ક્ષેત્રની, ફિલ્ડની કલ્પના કરીએ, ત્યારે એની સાથે સાથે એક વૈયક્તિક કોઈ વ્યક્તિ, કોઈ બીઈંગ, કોઈ પાર્ટિકલની અપેક્ષા રાખીએ છીએ. એટલે આપણે જ્યારે પરમ વાસ્તવિકતાની વાત કરીએ છીએ, ત્યારે એ પરમ વાસ્તવિકતા કોઈ નિર્વૈયક્તિક ફિલ્ડ હોવા ઉપરાંત કોઈ એક વ્યક્તિ પણ છે, કોઈ એક પુરુષ છે. આપણે એને વેદાંતની પરિભાષાની અંદર આપણે એને પુરુષ કહીએ છીએ. તો દેર ઇઝ એન એક્ઝિસ્ટન્ટ. કોઈ પરમ પુરુષ છે, પરાત્પર પુરુષ છે, અને પરાત્પર પુરુષ એની નિર્વૈયક્તિક ચેતના છે. એ નિર્વૈયક્તિક ચેતનાને આપણે પરમ વાસ્તવિકતા કહીએ છીએ. એને સત જ્યારે શબ્દ વાપરીએ છીએ, ત્યારે એ સત કેવળ નિર્વૈયક્તિક નથી, પણ એ વ્યક્તિ રૂપ પણ છે. વ્યક્તિ અને એની નિર્વૈયક્તિકતા બેને છૂટી પાડી શકાતી નથી. તો સત શબ્દ જ્યારે આપણે વાપરીએ છીએ, ત્યારે એ વ્યક્તિતા અને વ્યક્તિતાની નિર્વૈયક્તિકતા, એ બંનેનું એકી સાથે આપણે વર્ણન કરીએ છીએ. પણ એ નિર્વૈયક્તિકતા અથવા તો વ્યક્તિ, એ આ જે સચ્ચિદાનંદના 3 વિભાવનાઓ છે, 3 શબ્દોની આપણે એનું જે વર્ણન કરીએ છીએ, એ વર્ણન આપણને ક્યાં, આપણી કક્ષાએ, આપણી ભૂમિકાએ આપણને ક્યાં સ્પર્શે છે, એની જો આપણે વાત કરવી હોય, તો
સત એ પોતાનામાંથી એકરૂપ હોય અનેકત્વનું સર્જન કરે છે. એ પોતે એક હોય અનેકત્વનું સર્જન કરે છે અને અનેકત્વની અંદર એ એક રૂપે રહેલું છે. એ એક અને અનેકત્વ એ બંને એક જ છે. આપણને ગીતામાં એમ કહેવામાં આવ્યું કે એ એક છે, પણ જાણે કે મનુષ્યોની અંદર, જીવાત્માઓની અંદર એ વિભક્ત થયેલું હોય એવું દેખાય છે. તો એક અને અનેકત્વ, એક અને અનેક એ બંને એક જ વાસ્તવિકતાના બે રૂપો છે. પણ આપણે એકમેવા દ્વિતીયમની વાત કરીએ છીએ અને દ્વિતીયાદ્વય ભયમ ભવતી એમ વાત કરીએ છીએ કે સત્તા એક જ હોઈ શકે. બે સત્તા હોય તો ભય ઉત્પન્ન થાય, કારણ કે બે વચ્ચે સ્પર્ધા થાય. એટલે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, બ્રહ્મન એક જ હોઈ શકે. દ્વિતીયાદ્વય ભયમ ભવતી, બીજાની કલ્પના કરીએ એટલે ભય ઉત્પન્ન થાય છે અને ભયની અંદર પછીથી કેઓસ, સ્પર્ધા અને કેઓસ થાય છે. એટલે બીજું તત્વ આપણે કલ્પી શકતા નથી. માટે એક જ સત્તા અહીં રહેલી છે, પણ જ્યારે એ અનેકત્વ રૂપે, એ અનેક રૂપે આપણી સમક્ષ આવે છે ત્યારે પણ એ એક જ હોય છે. આ સૂર્યમાળા અને આ નિહારિકાઓ અને આ ભૌતિક વિશ્વ જેને આપણે વિસ્તારની અંદર જોઈએ છીએ, એ વિસ્તારની અંદર રહેલું અનંત તત્વ અને એક કીડીના રાફડાની અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે, જે કારીગરી, કીડીને બનાવવાની અંદર જે કારીગરી વપરાય છે એ જ કારીગરી આ અનંત બ્રહ્માંડને બનાવવાની અંદર વાપરવામાં આવી છે. એટલે ગીતાનું જે સમમ બ્રહ્મ છે, એ સમમ બ્રહ્મ વિશ્વના સર્જનની અંદર, નિહારિકાઓના સર્જનની અંદર અને કીડીના સર્જનની અંદર સમાન રૂપે રહેલું છે. એ મલ્લ હોય, એની અંદર શારીરિક શક્તિ પુષ્કળ હોય, પ્રાણની શક્તિ પુષ્કળ હોય, મનની શક્તિ પુષ્કળ હોય, તો એ સમર્થ એવા વ્યક્તિત્વની પાછળ જે શક્તિ રહેલી છે તેટલી જ શક્તિ શારીરિક રીતે નિર્બળ, પ્રાણની દ્રષ્ટિએ નિર્બળ અને મનોમય રીતે જે નિર્બળ છે એ નિર્બળનું સર્જન કરવાની અંદર પણ એટલી જ શક્તિ વપરાય છે. એટલે વિસ્તારની અંદર ક્વોન્ટિટીને આપણે અનંતતા કહી શકતા નથી. એનો જે વિસ્તાર છે એને આપણે અનંતતા કહી શકતા નથી. એની જે ગુણવત્તા છે એ ગુણવત્તાને પણ આપણે અનંતતા કહી શકતા નથી. પરિમાણ એક ફિલ્ડ અને બીજું ફિલ્ડ, ભૌતિક જગત, એની પાછળ રહેલું પ્રાણમય જગત, એની પાછળ રહેલું મનોમય જગત, એ ગુણવત્તાને, પરિમાણને આ ત્રણ શબ્દો ક્વોન્ટિટી, ક્વોલિટી અને ડાયમેન્શન, આ ડાયમેન્શનની અંદર પણ જે પરમ વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા સમાઈ જતી નથી, એનાથી પર ચાલી જાય છે. આપણે જ્યારે એમ કહીએ છીએ કે અણોરણીયાન મહતો મહિયાન આત્મા સ્યજંતોર નિહિતો ગુહાયામ, જે અણુથી પણ અણુ છે અને જે મહાનથી પણ મહાન છે, જે કાળના અને સમયના અનંત વિસ્તારની અંદર રહેલો છે, તે જ પરબ્રહ્મ પરમાત્મા વિભક્ત થઈને નહીં, વિભક્ત જેવો દેખાય છે પણ વિભક્ત થયેલો નહીં, પણ એ વિભક્ત ન થયો હોવા છતાં એ અંતરમાં, દરેક જીવાત્માના અંતરની અંદર એ નિવાસ કરે છે. અણોરણીયાન મહતો મહિયાન આત્મા સ્યજંતોર નિહિતો ગુહાયામ. હવે એ આપણે કલ્પના કરી શકતા નથી, કારણ કે મનની બહારની વસ્તુ છે. જે અનંત વિસ્તારની અંદર રહેલો છે તે જ પરબ્રહ્મ પરમાત્મા, તે જ પરમ તત્વ આપણા હૃદયની અંદર અણુ રૂપે રહેલો છે. એ અણુથી અણુ રૂપે રહેલો છે. એનું વિભાજન થઈને અંદર આવતું નથી. રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ ઉપનિષદ કહે છે. એટલે એક જ પરબ્રહ્મ પરમાત્મા
એ પોતાના પ્રતિરૂપો, સમગ્ર દયા, એ સમગ્ર દયા પોતાના પ્રતિરૂપો દરેક વ્યક્તિની અંદર, દરેક વસ્તુની અંદર એ બનાવે છે. એટલે એક અને અનેક એ બંને કોઈ જુદા નથી. એ અનેકની અંદર એકતા રહેલી છે, એકતાની અંદર અનેકત્વ રહેલું છે. એક એ જ અનેક છે. પરમ વાસ્તવિકતા એક અને અનેક એની ઉપર ચાલી જાય છે. તો આ એક અને અનેકત્વની વિભાવના એ સતનું ભાષ્ય છે એમ કહી શકીએ. સત આપણી સમક્ષ એક અને અનેક રૂપે આવે છે. કોન્શિયસનેસ, ચેતના, ચૈતન્ય, સચ્ચિત. ચિત્તની અંદર બે વસ્તુઓ છે, ચિત્ત અને શક્તિ. આપણે જે જોઈએ છે તે, આપણી આજુબાજુ જે જોઈએ છે તે આપણને શક્તિ દેખાય છે, શક્તિનો વ્યાપાર દેખાય છે. અને શક્તિ જ્યાં હોય ત્યાં ગતિ હોય. એટલે શક્તિ અને ગતિ બે સાથે આપણને દેખાય છે. પણ શક્તિ અને ગતિ એની અંદર ચૈતન્ય રહેલું છે. એટલે એ ચિદ શક્તિ છે. આ સમગ્ર જગત ચિદ વિલાસ છે. એનું ડેટમ, એનો એકડો એ ચૈતન્ય છે. એ ચૈતન્ય પોતાની ઉપર શ્રી અરવિંદ બહુ સરસ ફ્રેઝ વાપરે છે, રિકરિંગ ડેસિમલ્સ ઓફ ઇટર્નિટી. એ એક છે, એ એક પોતાની જાતને રિપીટ કરે છે. અને રિપીટ કરતો 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 એ અનેકત્વની સર્જના કરે છે. એક પોતાની જાતને રિપીટ કરે છે, અનંત રૂપો પોતાના સર્જે છે. અને અનંત રૂપો સર્જતા સર્જતા એ અનેકત્વનું સર્જન કરે છે. તો આ ચૈતન્ય એ ચિત્ત શક્તિ છે. આ ચિત્ત શક્તિનો વિલાસ આ જગત છે. પણ ચિત્ત શક્તિની અંદર, આપણી પરંપરાની અંદર જ્યારે આપણે ચૈતન્ય કહીએ છીએ, કોન્શિયસનેસ કહીએ છીએ, ત્યારે કોન્શિયસનેસ આપણી સમક્ષ જ્ઞાન રૂપે આવે છે. અને આપણી પરંપરાની અંદર, આપણા વેદ, ઉપનિષદ અને ગીતાની આધ્યાત્મિક પરંપરાની અંદર આ કોન્શિયસનેસ એ જ્ઞાન અને પ્રકાશ રૂપે આપણી સમક્ષ આવે છે. એટલે આપણી પરંપરાની અંદર બે પરંપરાઓ રહી છે. એક પરંપરા કોન્શિયસનેસ આસ્પેક્ટનો લાભ લે છે, અને એનો લાભ લઈ અને એની જો આવિર્ભાવ છે, એનો જે પ્રાદુર્ભાવ છે એ જ્ઞાન અને શક્તિમય છે. એ જ્ઞાન અને શક્તિ વેદની અંદર, ઉપનિષદોની અંદર અને ગીતાની અંદર એ જ્ઞાન અને પ્રકાશ, એ જ્ઞાન અને પ્રકાશનું વર્ણન, એ જ્ઞાન અને પ્રકાશ રૂપે આપણે ચૈતન્યની આરાધના કરીએ છીએ. એના દ્વારા આપણે સચ્ચિદાનંદને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ બીજી પરંપરા છે કે જે ચિદ ને શક્તિ બે એક રૂપ છે, એ શક્તિને પણ જુએ છે અને શક્તિનું વર્ણન કરે છે. કારણ કે જગતની અંદર આપણે પ્રથમ શક્તિના સંપર્કમાં આવીએ છીએ, ગતિના સંપર્કમાં આવીએ છીએ. અને ગતિ અને શક્તિ રૂપે એ શક્તિની આરાધના કરીએ છીએ. અને જ્યારે શક્તિની આરાધના કરીએ છીએ ત્યારે એ જે આપણા આગમો, તંત્રો, એ તંત્રની પરંપરાની અંદર આપણે એ શક્તિની આરાધના કરીએ છીએ. એટલે કોન્શિયસનેસ એન્ડ પાવર, કોન્શિયસનેસ એન્ડ ફોર્સ, ચિદ શક્તિ, એ શિવ અને શક્તિ, શિવ અને પાર્વતી રૂપ છે. એ શિવ સ્વરૂપે, કોન્શિયસનેસ રૂપે છે. આપણે એમને બેસાડ્યા હિમાલયના ઉત્તુંગ શિખર ઉપર, કૈલાસ પર્વત ઉપર. એની પાછળની ભાવના શું, એની પાછળની આપણી ઇમેજિનેશન શું કે ત્યાં આગળ હિમાચ્છાદિત એવા શિખરની અંદર, આપણી ચેતનાના ઉચ્ચતમ શિખરની અંદર જ્યાં શુભ્ર કોન્શિયસનેસ, પ્યોર કોન્શિયસનેસ છે, એ પ્યોર કોન્શિયસનેસની અંદર શિવજીનું સ્થાન છે. શક્તિ, એ શક્તિ આ જગતની અંદર રહેલી શક્તિ અને ગતિ છે, એ કાલી છે. એટલે આપણી પાસે બે રૂપો આવે છે. એક રૂપ છે કે શિવજી
કાલીના શરીર ઉપર પોતે ડાન્સ કરે છે, કાલીના શરીર ઉપર પોતે નૃત્ય કરે છે. આ એક વિભાવના છે. અને એ વિભાવનાની અંદર જે પરમ તત્વ છે એ પરમ તત્વ પોતાની પ્રકૃતિ, પોતાની શક્તિને, પોતાની શક્તિના ઉપર રહીને ચૈતન્ય રૂપે પોતે ચિદ વિલાસ કરે છે. અને એ પોતે શિવનું તાંડવ નૃત્ય ના કે પણ શિવજીનું નૃત્ય થાય છે. વિશ્વની અંદર જ્યાં આગળ આપણી પાસે પ્રકૃતિ છે, જ્યાં કાલી છે, કાલીની ગતિ ને શક્તિ છે, ત્યાં શું થાય છે? એ જ કાલી શિવજીના વક્ષસ્થળ ઉપર નૃત્ય કરે છે. જગતની અંદર જ્યાં ગતિ ને શક્તિ છે, જ્યાં આગળ ગતિ ને શક્તિનો સંઘટ્ટ છે, જ્યાં આગળ આઘાત અને પ્રત્યાઘાત રહેલા છે, જ્યાં આગળ રૂપોના સર્જન છે, એ રૂપોના સર્જનની અંદર કાલીનો ડાન્સ શિવજીના વક્ષસ્થળ ઉપર છે. શિવજી આ ગતિ ને શક્તિની અંદર નિહિત છે. સચ્ચિદાનંદની અંદર જ્યાં પ્યોર કોન્શિયસનેસ છે, ત્યાં આગળ શુદ્ધ ચૈતન્યની અંદર, એ શુદ્ધ ચૈતન્યની અંદર શક્તિ નિહિત છે. અને શક્તિ નિહિત છે એવું બતાવવાને માટે આપણે એમ કહ્યું કે શિવજી કાલીના વક્ષસ્થળ ઉપર નૃત્ય કરે છે. તો આ પરંપરાઓની અંદર એક વૈદિક પરંપરા, વેદ ઉપનિષદ અને ગીતાના પરંપરાની અંદર જે કોન્શિયસનેસ છે, એ ચેતના છે, ચૈતન્ય છે, એ ચૈતન્યની જ્ઞાન શક્તિ અને પ્રકાશ શક્તિનો આપણે લાભ લઈએ છીએ. અને એના દ્વારા આપણે એક આધ્યાત્મિક પરંપરાનું સર્જન કર્યું છે. ચિદ શક્તિનો એટલે શક્તિનો આધાર લઈ અને આપણે તંત્રશાસ્ત્રનું સર્જન કર્યું છે. અને તંત્રશાસ્ત્રની અંદર શિવજી છે, પણ શિવજી આદિગુરુ છે. પણ એ આદિગુરુને પ્રાપ્ત કરવાને માટે કાલી શક્તિનું ઉપાર્જન, શક્તિનું આરાધના કરવાની જરૂર રહે છે. એ તંત્રશાસ્ત્રની પરંપરા છે. આનંદ, આનંદનો આવિર્ભાવ, એ આનંદ સ્વગત આનંદ છે, પોતાની અંદર રહેલો આનંદ છે. એ આનંદ હર્ષમાં ન પરિણત થતો હોય ત્યારે પણ એ સ્વયંભૂ આનંદ છે. એ પોતાના અસ્તિત્વનો આનંદ છે. એ અસ્તિત્વનો આનંદ એ આપણે કલ્પી શકતા નથી. પણ જ્યારે આનંદ પ્રસ્ફુરિત રીતે હર્ષમય બને છે, પ્રહર્ષમય બને છે, ત્યારે એ હર્ષ અને પ્રહર્ષ એ આનંદમાંથી જન્મે છે. અને આનંદના આવિર્ભાવો, આનંદના પ્રાદુર્ભાવો એ આ વિશ્વની અંદર પ્રેમ અને સૌંદર્ય છે. તો સતના પ્રાદુર્ભાવો એક અને અનેક. ચેદ અને શક્તિ, કોન્શિયસનેસ એન્ડ ફોર્સ, એના પ્રાદુર્ભાવો એક બાજુ જ્ઞાન શક્તિ અને પ્રકાશ શક્તિ, પ્રકાશ અને જ્ઞાન, અને બીજી બાજુ એક શક્તિનો પ્રાદુર્ભાવ. અને આનંદ, એ આનંદનો પ્રાદુર્ભાવ આપણી અંદર સૌંદર્ય અને પ્રેમ રૂપે થાય છે. પ્રેમ અને સૌંદર્ય એનું ક્રિયાશીલ રૂપ છે આનંદનું, પણ એ એની સાથે તાદાત્મ્યમાં રહીને એનો પ્રાદુર્ભાવ કરી અને જગતને આગળ લઈ જાય છે. શ્રી અરવિંદે થોટ્સ એન્ડ એફોરિઝમ્સ નામના 500 એવા સુંદર સૂત્રો લખ્યા છે. અને એ સૂત્રોની અંદર એ આનંદનું વર્ણન કરતા લખે છે કે આનંદ એ કૃષ્ણનું સ્થાન છે. અને who is God? A God is an eternal child in the eternal garden, playing with his eternal toys. એક અનંત બાળક અનંત ઉદ્યાનની અંદર અનંત રમકડાઓ જોડે, આ વિશ્વરૂપી રમકડાઓ જોડે, આ સર્જનના પોતાના અનંત વિશ્વોના રમકડાઓ જોડે અને પોતાના પ્રાદુર્ભાવની અનંત શક્તિઓ સાથે, એ રમકડાઓ સાથે એ રમે છે. એ આનંદ છે. શુદ્ધાદ્વૈતની જે સિદ્ધાંત છે, એ શુદ્ધાદ્વૈતના સિદ્ધાંતની અંદર જે બાળ મુકુંદની વાત છે, જે બાળકૃષ્ણની વાત છે, એનું મૂળ આ આનંદની અંદર, આ કૃષ્ણની અંદર રહેલું છે.
શ્રીમદ ભાગવતની અંદર પછીથી એ બાળ સ્વરૂપે લીલાઓ કરે છે ને એ લીલાઓની પછીથી આપણે એને એક એ બનાવી દીધું છે. એ જુદી વાત છે, પણ એનું મૂળ, એનું ફિલોસોફિકલ મૂળ, આદિ સ્ત્રોત એ આ આનંદની પરિકલ્પનાની અંદર રહેલો છે. તો આ સદ સ્વરૂપ તત્વ એ પોતે એક હોય અનેક રૂપે દેખાય છે, અને એકત્વની અંદર અને અનેકત્વની અંદર જે આખી જે વિભાવના છે એ વિભાવનાની અંદર એ એક અનેકની અંદર એક રૂપે છે, અનેકની અંદર એક રૂપે છે, એકની અંદર અનેક રૂપે છે, અને એક અને અનેક બંને એક જ છે. આ ઉત્તમોત્તમ આધ્યાત્મિક સાક્ષાત્કાર હોઈ શકે. આપણું દર્શન સર્વની અંદર, સર્વનું દર્શન આપણી અંદર, અને આપણે અને આ સર્વ એની એકાત્મકતા, આ ત્રિવિધ સૂત્રોની અંદર આપણી ઉચ્ચતમ આધ્યાત્મિક સાક્ષાત્કારની પરિસીમા બંધાય છે. તો આ સચ્ચિદાનંદની જે સતની વ્યાખ્યા છે, એ સતની જે વિભાવના છે, એ સતની વિભાવના આપણે જોઈએ છીએ તેમ કે આ શક્તિનો જે પ્રાચુર્ય આપણી સમક્ષ દેખાય છે, ગતિ અને શક્તિનો પ્રાચુર્ય આપણી સમક્ષ જે દેખાય છે, એ અનંતતા હોવા છતાં એ અનંતતાની અંદર, એ અનંતતા કાળની અંદર વિસ્તરેલી અનંતતા છે. એ સમયની અંદર બનતી ઘટનાઓ છે, કારણ કે ઘટનાને સમય સાથે સંબંધ છે, વિસ્તરણને અવકાશ સાથે સંબંધ છે. તો જ્યારે આપણે વિચાર કરીએ છીએ, જ્યારે આપણે અણોરણિયાન મહતો મહિયાન આત્મા સજંતોર નિહિતો ગુહાયામ, એના ઉપર જ્યારે આપણે નિધિધ્યાસન કરીએ છીએ, એને એક સમાધિનો વિષય બનાવીએ છીએ, ત્યારે આપણને શું ખ્યાલ આવે છે? આપણને એ ખ્યાલ આવે છે કે આ જે અનંત તત્વ છે, આ જે સત તત્વ છે, એ સત તત્વ કાળના વિસ્તરણથી બહાર નીકળી જાય છે. એ અણુના સૂક્ષ્મતામાંથી પણ વધારે સૂક્ષ્મ છે. એટલે અનંત વિસ્તારની અંદર હોવા છતાં એ અણુથી પણ અણુ છે. એટલે કે એ કાળ અને અવકાશ એ બંનેથી પર ચાલી જાય છે. જે અવકાશથી પર ચાલી જાય છે એને આપણે અનંતતા કહીએ છીએ. એ કાળની અનંત, એ વિસ્તરણની અનંતતા નથી, પણ અનંત એવું તત્વ છે, એક અનંત એવું તત્વ છે, જે તત્વ અનંત વિસ્તારની અંદર વિસ્તાર કરી શકે એવું હોવા છતાં પણ એક અણુથી પણ વધારે અણુ છે, સૂક્ષ્મથી પણ વધારે સૂક્ષ્મ છે, એ અવકાશના વિસ્તરણની બહાર નીકળી જાય છે. એનું નામ અનંતતા છે. અનંતતા એટલે અનંત વિસ્તાર નહીં. તેવી જ રીતે કાળની ગતિની અંદર આપણે ભૂત, વર્તમાન અને ભવિષ્યની અંદર જોઈએ છીએ, પણ એ તો એક પ્રવાહ છે. આપણે એના 3 ભાગ પાડી દઈએ છીએ કે આ ભૂતકાળ, અને ભૂતકાળમાંથી હવે વર્તમાન આવ્યો, અને વર્તમાન જ્યાં હાથમાં પકડીએ તે તો ભૂતકાળમાં સરી જાય છે, અને ભવિષ્ય. આ 3 પગલા હોવા છતાં એની અંદર એક કાળનો પ્રવાહ છે. આ જે સત સ્વરૂપ છે, સત છે, એ કાળના પ્રવાહથી પણ બહાર નીકળી જાય છે. શ્રી અરવિંદે લાઈફ ડિવાઇનની અંદર એક સુંદર વાત લખી છે. એ કહે છે કે the અવકાશ, the space is an objective extension of Brahman, અને કાળ is a subjective extension of Brahman. વેદની ઋચાની વાત કરીએ, ઋતંચ સત્યંજાભિધા તપસોદ્યજાયત તતો રાત્ર્યજાયત તતઃ સમુદ્રો અર્ણવઃ સમુદ્રાદ અર્ણવાદથી સંવત્સરો વજાયત. ઋત અને સત્ય, ઋત અને સત્ય એટલે આજે અતિમનસની જે વાત કરીએ છીએ, તે જે જ્ઞાનમય શક્તિ, જે એકમાંથી અનેકનું સર્જન કરવાની મૂળભૂત શક્તિ છે, તે શક્તિ તપસોધ્યજાયત, તપસમાંથી આવે છે. એ તપસમાંથી એનો જન્મ થાય છે. ઋતંચ સત્યંચ અભિધા તપસોધ્યજાયત તતો રાત્ર્યજાયત.
એમાંથી રાત્રિ, અંધકાર, અજ્ઞાન નું સર્જન થાય છે. અને એ રાત્રિમાંથી પછી અર્ણવ, એ રાત્રિની અંદર કોઈ ગતિ આવે છે. અર્ણવ એટલે ગુગવતો સાગર. તતો રાત્રિ જાયત તત સમુદ્રો અર્ણવ, સમુદ્ર એક વિશાળ સાગર, જે ગુગવાટા મારતો સાગર છે એ આવે છે. અને એમાંથી પછી સંવત્સર બને છે. સંવત્સર એટલે કાળ, કાળની ઉત્પત્તિ નું આ વર્ણન છે. એટલે એની અંદર કોઈ ગતિ ઉત્પન્ન થાય છે. આ અર્ણવની અંદર, આ સાગરની અંદર કોઈ ગતિ ઉત્પન્ન થાય છે. એની અંદર ક્રિયાશીલતા આવે છે. અને એ ક્રિયાશીલતા એ કાળ સ્વરૂપ બને છે. સંવત્સરો વજાયત, પછી અહોરાત્રાણી, પછી એના કાળના વિભાગો બને છે. અને એમાંથી સૂર્ય ચંદ્રમ સૌ ધાતા યથા પૂર્વમ કલ્પયત વગેરે વગેરે. તો કાળ, સ્પેસ એન્ડ ટાઈમ are the objective and subjective extension of the Brahman. જે સત સ્વરૂપ છે એ કાળ અને અવકાશ એ બંનેથી પર ચાલી જાય છે. કાળ અને અવકાશની અંદર પોતાની જાતને વિસ્તરણ કરતો હોવા છતાં એ કાળ અને અવકાશથી પર ચાલી જાય છે. અને એટલા માટે એ એબ્સોલ્યુટ છે, એ કૈવલ્ય છે. લાઈફ ડિવાઇનની અંદર જ્યારે આપણે પૂર્ણાદ્વૈતની મીમાંસાની વાત કરીએ અને આપણા આચાર્યો દર્શન શાસ્ત્રોથી માંડી, ષટ દર્શન શાસ્ત્રોથી માંડીને આચાર્યોનું જે વેદાંત છે એ આખી પરંપરાની અંદર જ્યારે આપણે વાત કરીએ ત્યારે પરંપરાના અનુસંધાનની અંદર દિવ્ય જીવનની અંદર શ્રી અરવિંદની એક જ દલીલ છે. અને એ દલીલ આ છે કે તમે પરબ્રહ્મ પરમાત્માને, પરમ તત્વને કૈવલ્ય કહો છો. કૈવલ્ય એટલે એબ્સોલ્યુટ. એ એબ્સોલ્યુટ છે એટલે શું? એ પોતાના સર્વ રૂપોનું સર્જન કરતો હોવા છતાં એ કોઈ રૂપમાં બંધાતો નથી. પોતાના અનંત સર્જનોની અંદર પોતાનામાંથી અનંત સર્જનો કરતો હોવા છતાં એ સર્જનોમાં કોઈ રીતે બંધાતો નથી, એનાથી પર રહે છે. કાલે આપણે વિભાવના કરી છે કે અનંતતા અને શાશ્વતીના મહાસાગરના સપાટી ઉપર કોઈ મોજા ઉછળે છે. અને એ મોજાની અંદર, એના એકાદ મોજાની અંદર આ અનંત સૃષ્ટિ, અનંત બ્રહ્માંડ વસેલું છે. તો આ કૈવલ્ય, આ એબ્સોલ્યુટની વ્યાખ્યા કેવી રીતે કરી શકાય? કૈવલ્યની વ્યાખ્યા કેવી રીતે કરી શકાય? કે સર્વતંત્ર સ્વતંત્ર છે. એ સર્વતંત્ર સ્વતંત્ર છે એટલે અનિત્યતા અને નિત્યતા, એ અનિત્યનું સર્જન કરતો દેખાતો હોવા છતાં એ અનિત્યની અંદર નિત્ય રૂપે નિવાસ કરે છે. અને એ અનિત્ય અને નિત્ય બંનેમાંથી બહાર નીકળી જાય છે. એ જ્ઞાનમય હોવા છતાં અજ્ઞાનનું સર્જન કરે છે. અજ્ઞાનને પોતાનામાંથી સર્જન કરે છે અને અજ્ઞાનનું સર્જન કરી અજ્ઞાન અને જ્ઞાન બંનેમાંથી બહાર નીકળી જાય છે. એનાથી પણ પર છે. અને છતાં એ બધાથી પર છે માટે એ અજ્ઞાનનું સર્જન કરી શકે છે અને અજ્ઞાનની અંદર જ્ઞાન રૂપે નિવાસ કરી શકે છે. એ પરમ આનંદમય છે. અને એ પરમ આનંદમય હોવાને કારણે એ પોતે દુઃખ અને પીડા પોતાનામાંથી એ જ્ઞાનની કોઈ, એ આનંદની કોઈ પ્રક્રિયા દ્વારા દુઃખ અને પીડા સર્જી શકે છે. એ દુઃખ અને પીડાની અંદર પોતે આનંદ રૂપે નિવાસ કરે છે અને આનંદ અને દુઃખ અને પીડા એનાથી પર ચાલી જાય છે. આ કૈવલ્ય છે. તો કૈવલ્યને તમે એવું કેવી રીતે કહી શકશો કે તું નિત્ય છે માટે તું અનિત્ય ન હોઈ શકે? એ કૈવલ્ય જ નથી, એ એબ્સોલ્યુટ જ નથી. એ સર્વતંત્ર સ્વતંત્ર છે. કારણ કે એ કશાથી બંધાતો નથી. એ નથી બંધાતો પોતાના જ્ઞાનથી, નથી બંધાતો પોતાના અજ્ઞાનથી, નથી બંધાતો પોતાના આનંદથી, નથી બંધાતો પોતાના દુઃખ અને પીડાથી. એ પીડા અને આનંદમાંથી દુઃખ અને પીડાનું સર્જન કરી એની અંદર આનંદ રૂપે નિહિત રહે છે અને બંનેથી પર ચાલી જાય છે. તો તમે એ
નિર્ગુણ અને નિર્વૈયક્તિક એવા બ્રહ્મને તમે એવું કેવી રીતે કહેશો કે યુ કેનોટ બી સગુણ અને સાકાર? ઇટ ઇઝ ઇલોજિકલ. તમે એને કૈવલ્યની વ્યાખ્યા કરો છો, તમે એને કૈવલ્ય કહો છો, તમે એને એબ્સોલ્યુટ કહો છો, તમે એને સર્વતંત્ર સ્વતંત્ર કહો છો, અને પછી કહો છો કે તું નિરંજન નિરાકાર છે, માટે તું સગુણ અને સાકાર ન હોઈ શકે. આટલો જ ભેદ. જો એ સગુણ ને જો એ એબ્સોલ્યુટ હોય, જો એ કૈવલ્ય હોય, તો એ કૈવલ્ય સર્વતંત્ર સ્વતંત્ર હોય, પોતાના જ્ઞાનને છુપાવીને એને અજ્ઞાનમાં પરિણત કરવાની સ્વતંત્રતા પણ એની અંદર છે. પોતાના આનંદને પરિસીમિત કરી અને આનંદની એક ચરમ સીમા રૂપે દુઃખ અને પીડાને બનાવવાની પણ એની અંદર સ્વતંત્રતા છે. એ કોણ કરી શકે? જે આનંદમય છે તે પોતે જ. તો એ સ્વતંત્રતા, એ સર્વતંત્ર સ્વતંત્રતા, એ તમે એને શા માટે રોકી શકો? ન રોકી શકાય. કારણ કે એ સર્વતંત્ર સ્વતંત્ર છે, એ આપણી મન બુદ્ધિના વ્યાપારથી પર ચાલી જાય છે. તો આ વસ્તુ હોય તો અજ્ઞાન, અંધકાર, દુઃખ અને પીડા, આ બધી જ વસ્તુઓ એ પરમાત્માના સર્જનો છે. એ સર્જનો એને કેમ કર્યા? તો એને આપણે પ્રશ્ન પૂછીએ તો એ કહે છે થોડી વાર ધીરજ રાખો અને જરા તમારી જે જ્ઞાન શક્તિ છે, જ્ઞાન શક્તિનો વિકાસ કરો. કેવળ શબ્દોની અંદર ભ્રમિત ના થઈ જશો, કેવળ તમારા માનસિક તર્કની અંદર ભ્રમિત ના થઈ જશો, પણ જે વિશાળ જ્ઞાન છે એ વિશાળ જ્ઞાનની અંદર તમે એ જ્ઞાનની સીમાઓ બાંધશો નહીં. એ જ્ઞાનના સીમાઓને વિસ્તાર કરતા રહેજો, તમને એ સમજાશે. કારણ કે એ તો મોટામાં મોટું અચંબો છે. તો આ રીતે આ આર્ગ્યુમેન્ટ, આ દલીલ શ્રી અરવિંદ લાઈફ ડિવાઇનની અંદર કરે છે. અને જો આ પ્રમાણે હોય તો એક જ બ્રહ્મની વિભાવનાની અંદર આપણે અજ્ઞાનને સમજાવી શકીએ છીએ, આપણે દુઃખ અને પીડાને સમજાવી શકીએ છીએ, આપણે અહંકારને સમજાવી શકીએ છીએ. અને આ બધા જ વસ્તુઓ એ પરબ્રહ્મ પરમાત્માના લીલા પણ કહી શકીએ છીએ. એના કોઈ ઉચ્ચતમ હેતુને સિદ્ધ કરવાને માટે એને કરેલી વ્યવસ્થા રૂપે સ્વીકારી શકીએ છીએ. પણ આપણની તકલીફ ક્યાં છે કે આપણે અહંકારમાંથી આ બધો વિચાર કરીએ છીએ. આપણી અહંકારની અંદર સીમિત થયેલા મન દ્વારા આ બધો વિચાર કરીએ છીએ. અને અહંકારની અંદર સીમિત થયેલી મન અને બુદ્ધિ દ્વારા વિચાર કરતા હોવાને કારણે આપણે દુઃખી છીએ. એટલે ભગવાને કંઈક એવું કર્યું છે કે જેથી આપણને દુઃખી જ રાખે. કારણ કે અજ્ઞાનની અંદર આપણને નાખી દીધા છે, વગેરે વગેરે જે બધી મીમાંસાઓ છે તે આપણે કરીએ છીએ. પણ આ વસ્તુનું રહસ્ય અહંકાર પીડિત વ્યક્તિગત ચેતનાની અંદર પ્રાપ્ત કરી શકાય નહીં. આ વૈશ્વિક પ્રશ્ન છે, અને વૈશ્વિક પ્રશ્ન હોય વૈશ્વિક ભૂમિકા ઉપર એને આપણે સમજાવી શકીએ, વ્યક્તિગતના આધાર ઉપર નહીં. આ વસ્તુ ત્યારે મુશ્કેલી ઊભી કરે કે જ્યારે આપણે એવું માની લઈએ કે પરમ તત્વ એ એક્સ્ટ્રા કોસ્મિક છે. આ કઈ જગતની બહાર કઈ ગોલોકની અંદર નિવાસ કરે છે અને એણે આ બધા પોતાના પ્રતિરૂપો સર્જી અને પ્રતિરૂપોને અજ્ઞાનમાં નાખી દીધા છે અને એમની કર્મની વ્યવસ્થા કરી અને કર્મના પરિપાક રૂપે એમને અજ્ઞાનમાં રાખે છે. કોઈ એક મહાન એવો રાજા હોય, એ ગોલોકની અંદર નિવાસ કરે છે એવો પરમાત્મા કૃષ્ણ, અને એણે આ અજ્ઞાનની અંદર આપણને નાખી દીધા છે. અને નાખી દઈને પછીથી એક રાજા હોય, એ રાજાની માફક એ ન્યાય કરે છે કે તેને મોકલી દીધો છે, હવે તે આટલું પાપ કર્યું માટે તને આટલો સજા કરવાની, વગેરે વગેરે. એવું નથી. આપણી અંદર રહેલી એ પરમ તત્વ આપણી અંદર નીચે ઉતરે છે. એ પોતે આ જીવાત્મા રૂપ બનેલો છે. આપણી અંદર રહેલો અંતરાત્મા એ પરમાત્માનું પ્રતિરૂપ છે. એ પોતે આ જગતની અંદર ઉતર્યો છે. એ પોતે અજ્ઞાનને
અહંકારને વશ થયેલો છે એ પોતે પોતાના આનંદનું પરિણામ સુખ અને દુઃખની અંદર લઈ આવે છે અને સુખ અને દુઃખની પાછળથી એ પોતે આનંદને અનુભવે છે. પણ આપણે એ પરમ તત્વ જે આપણી અંદર નિવાસ કરી રહ્યું છે એને આપણે જોતા નથી. આપણે અહંકારથી એ પરમ તત્વ કોઈ આપણાથી જુદું છે એવી રીતની ભાવના કરી અને આપણને ભગવાને અજ્ઞાનમાં નાખી દીધા છે. એટલે કોઈ ગોલોકની અંદર રહેલો પરમાત્મા કોઈ આપણને આવી રીતે આપણા કર્મના ફળનું પનિશમેન્ટ આપવાને માટે આપણને અહીં આગળ નાખી દીધું છે એવી વાત કરીએ છીએ. એ પરમાત્મા પોતે આપણી અંદર નીચે ઉતરેલા છે. પરમાત્મા એ પોતે પોતાની લીલાને ખાતર પોતાના કોઈ ગુહ્ય એવા પરમ આનંદમય હેતુને સિદ્ધ કરવાને માટે એણે પોતે આ વસ્તુઓને સ્વીકારી છે. એ પોતે અહીં નીચે ઉતર્યો છે. એ પોતે આપણા જીવાત્મા રૂપ બન્યો છે. મમ એવાંશો જીવલોકે જીવભૂત સનાતન. જો આ રીતનું આપણે જો ધ્યાન રાખીએ તો એનો અર્થ એ થાય છે કે આપણે અને આ પરમ તત્વ, જેમ આપણે પરમ દિવસે વાત કરી હતી કે વિશ્વ, પરાત્પરતા, વિશ્વ અને વ્યક્તિ એ ત્રણની અંદર પરમ તત્વ પોતાનો આવિર્ભાવ કરે છે. વ્યક્તિ રૂપે એ જ બનેલો છે. અને જો વ્યક્તિ રૂપે એ જ બનેલો હોય તો આપણે હું દુઃખી થઉં છું એવું કહેવાને બદલે હું પરમાત્મા તું મારી અંદર દુઃખી શા માટે થાય છે એવું કહીએ તો વધારે સારું. આ દુઃખ અને સુખ એક વિશ્વના સર્જનની અંદર એક કોઈ નિગૂઢ અને અગમ્ય એવા આનંદને પ્રાપ્ત કરવાને માટે પરમાત્માએ આ સર્જન કર્યું છે. અને એ સર્જનની વ્યવસ્થાની અંદર શરૂઆતની અંદર વ્યક્તિત્વનો વિકાસની જરૂર છે. અને વ્યક્તિના વિકાસની અંદર અહંકારની જરૂર છે. અહંકાર સિવાય વ્યક્તિનો વિકાસ ન થઈ શકે. માટે અહંકાર એ જરૂરી બને છે. ઈગો વોઝ ધી હેલ્પર. પણ જ્યારે વ્યક્તિનો અહંકાર પોતાના અહંકારમાંથી બહાર નીકળી અને વિશ્વમય બનવાનો પ્રયત્ન કરે છે, એ પરાત્પરને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એ જ અહંકાર એને બાધક રૂપ બને છે. માતાજી એક નાના બાળકોની ક્લાસની અંદર બહુ સુંદર વાત કરી હતી. બાળકો કહે છે કે હે માતાજી, અમે તમને સરેન્ડર કેવી રીતે કરી શકીએ, અમને એની રીત બતાવો સમર્પણ કરવાની. તો કે તમે શાનું સરેન્ડર કરશો? તમારી પાસે કોઈ વ્યક્તિતા છે? સરેન્ડર કરવા જેવી કોઈ વસ્તુ છે તમારી પાસે? તમે જો પાણીના વમળોની અંદર, સાગરના વમળોની અંદર જેમ એક કોર્ક, પેલો બુચ, એ એક વાવાઝોડું આવે ને આમ જતું રહે ને બીજું વાવાઝોડું આવે ને આમ જતો રહે, એમ જો તમે આ પ્રકૃતિના આઘાત પ્રત્યાઘાતોની જો તમે સ્થિર ન થઈ શકતા હો, એ સ્થિરતા એની અંદર વ્યક્તિતા ને પ્રાપ્ત કરવાને માટે અહંકારની જરૂર છે. એ અહંકાર સિવાય એ વ્યક્તિતા પ્રાપ્ત ન થઈ શકે. અને એ વ્યક્તિતાની અંદર પરમાત્માનો આવિર્ભાવ કરવા માટે એ અહંકારથી પર થવાની જરૂર છે. તો અહંકાર, આપણી અંદર રહેલો અહંકાર એ એક વ્યવસ્થા છે. આપણી અંદર આપણું કામ શું છે આ જગતની અંદર? આપણું કામ એ છે કે આ પ્રકૃતિ જે દેખાય છે આપણને, અંધકાર જે દેખાય છે, જે અજ્ઞાન જે દેખાય છે, એ અંધકાર અને અજ્ઞાનના પરિબળોની સામે આપણા અંતરાત્માથી ની શક્તિ મૂકી અને એના ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. પણ એ વિજય પ્રાપ્ત કરતી વખતે આપણી અંદર એ તાકાત ન આવે ત્યાં સુધી નાના બાળકને મોટો કરવા માટે અહંકારની જરૂર પડે છે. એને લાલચ આપવી પડે, આપણે એને ચોકલેટ આપવી પડે, આપણે એને થપથપાવવું પડે. પણ પછી મોટો થાય 22 વર્ષનો એટલે પછી કેવું પડે કે હવે આ છે. એટલે અહંકારની જરૂર રહે છે. અહંકાર સિવાય આ અંધકાર અને અજ્ઞાનમય જગતની અંદર આપણી વ્યક્તિતાનું નિર્માણ નથી થઈ શકતું. અને વ્યક્તિત્વના નિર્માણની પાછળ રહેલી શક્તિ એ વ્યક્તિત્વની શક્તિ દ્વારા જગતની અંદર કાર્ય કરી શકે છે.
પણ એ અહંકારની અંદર કામ કરતી હોવાથી એ પોતે સબળ રીતે કાર્ય નથી કરી શકતી. માટે એ એક વખત અમુક કક્ષાએ અમુક હદ સુધી એનો વિકાસ થયા પછીથી એ અહંકારને તોડી નાખવાનું રહે છે. એટલે અહંકાર, ઈગો વોઝ ધી હેલ્પર એન્ડ ઈગો ઇઝ ધ બાર, એ અડચણ રૂપ બને છે પછી. તો આ સતની વ્યાખ્યા છે. આ સત સ્વરૂપ પરમાત્મા એક રૂપે અને અનેક રૂપે આપણી સમક્ષ આવે છે. એક સુંદર વાક્ય શ્રી અરવિંદે અહીંયા લખ્યું છે. આપણે જે વાત કરી લગભગ એવું જ છે, પણ છતાંય એ એક આખી વાત બહુ સુંદર છે અને એટલા માટે હું એને વાંચવા માંગુ છું. સ્ટેબિલિટી એન્ડ મુવમેન્ટ, સ્થિરતા અને ગતિ, વી મસ્ટ રિમેમ્બર, આપણે યાદ રાખવું જોઈએ, આર ઓનલી અવર સાયકોલોજીકલ રેપ્રેઝન્ટેશન્સ ઓફ ધી એબ્સોલ્યુટ. કૈવલ્યના આ બંને માનસશાસ્ત્રીય પ્રતિનિધિત્વ કરે છે. The absolute is beyond stability and movement as it is beyond unity and multiplicity. જે કૈવલ્ય છે એ કૈવલ્ય ગતિ અને સ્થિરતા એ બંનેથી આગળ બહાર ચાલી જાય છે. એવી જ રીતે એ એકત્વ અને અનેકત્વથી પણ બહાર ચાલી જાય છે. હવે જે વાક્ય આવે છે તે છે, The world existence is the ecstatic dance of Shiva which multiplies the body of the God numberlessly to the view. The world existence is the ecstatic dance of Shiva, which multiplies the body of God numberlessly to the view. It leaves that white existence precisely where and what it was, ever is and ever will be. Its sole absolute object is the joy of dancing. આ વિશ્વની અંદર ચૈતન્ય શક્તિ પોતે જે નૃત્ય કરે છે એ પ્યોર એક્ઝિસ્ટન્સ, એ શુભ્ર ચૈતન્ય શિવ રૂપે આ વિશ્વની અંદર જે નૃત્ય કરે છે અને એ નૃત્યની અંદર પોતાના સ્વરૂપને અનેકત્વ અર્પણ કરે છે. અને એ અનેકત્વ અર્પણ કરી અને જગતની અંદર પોતાના અનેક સ્વરૂપો દર્શાવે છે. પણ એ નૃત્ય જે શુભ્ર અસ્તિત્વ છે, એ શુભ્ર ચૈતન્ય છે, એ શુભ્ર ચૈતન્યને એવું ને એવું રહેવા દે છે. એમાં કોઈ ફેર પડતો નથી. ઇટ ઇઝ ઓનલી ધી ડાન્સ, જોય ઓફ ડાન્સિંગ. શ્રી અરવિંદે એક ઇલેક્ટ્રોન નામનું કાવ્ય લખ્યું. ઇલેક્ટ્રોન નામના કાવ્યની અંદર શ્રી અરવિંદ લખે છે, In that flaming chariot, Shiva rides. એ જ્યોતિર્મય શુભ્ર જ્વાળામય રથની અંદર શિવ પોતે રથી તરીકે એની અંદર રહેલા છે. In that flaming chariot, Shiva rides, the one devised innumerably to be. એ એક જ છે, પણ એ પોતાની અનેકત્વની રમતની અંદર એક ઇલેક્ટ્રોનની અંદર એ અનેક રૂપે પોતાની સમક્ષ દેખાય છે. આજથી 35 વર્ષ પહેલા લોસ એન્જલસની અંદર હું માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યો હતો અને ક્વોન્ટમ મિકેનિક્સ મારા પ્રોફેસર મને ભણાવી રહ્યા હતા. એ ક્વોન્ટમ મિકેનિક્સના વર્ગની અંદર બધાને નહીં ખબર પડે, પણ કેટલાક જે સમજી શકે એને, he was teaching us time perturbation theory. Time perturbation theory એટલે as a function of time, how does electron move? એ આખી થિયરી અમને સમજાવી રહ્યા હતા. એનું ફોર્મ્યુલેશન, મેથમેટિકલ ફોર્મ્યુલેશન કર્યું, ગ્રાફ દોર્યો અને ગ્રાફ દોરીને પછી કહે છે, the electron appears at one point of one instant at this point, another at another instant at this point, another instant at this point, another instant at this point, and therefore it appears that there are so many electrons. Perhaps, then this the statement he made, the professor,
perhaps there is only one electron in the universe, but it appears at different instants of time at various places, and this time period is so short કે આપણે એ ભ્રમમાં પડી જઈએ છીએ કે આ અનેક ઇલેક્ટ્રોન છે. This is the device by which one becomes many. અને વિવિડલી આજે યાદ 40-35 વર્ષ પછી. અને તે કોઈ ઇન્ડિયન પ્રોફેસર નહોતો, વોઝ એન અમેરિકન પ્રોફેસર. આ ઇલેક્ટ્રોનની જે કાવ્ય અને આ જે મીમાંસા ક્વોન્ટમ મિકેનિક્સના પ્રોફેસરની એક્ઝેક્ટલી પેરેલલ છે અને આપણા વેદાંતની એ પરિભાષા છે. તો આ સત છે, આ એક્ઝિસ્ટન્સ છે, આ એક્ઝિસ્ટન્ટ સત તત્વ. તો પછી ચૈતન્ય અને કોન્શિયસનેસ અને ફોર્સ, એની વ્યાખ્યા આપણે કેવી રીતે કરીએ, એનું નિરૂપણ આપણે કેવી રીતે કરીએ? તો કે આપણને જે દેખાય છે આપણી આજુબાજુ એ તો ગતિ ને શક્તિ છે, અને ગતિ ને શક્તિ અનેક રૂપો સર્જે છે. એ અનેક રૂપોની અંદર પહેલા જળ પદાર્થ રચે છે, એ જળ પદાર્થનું સર્જન કરે છે. જળ પદાર્થની અંદર પછીથી કંઈક ચૈતન્ય અંદર ઉમેરાતું હોય એવું દેખાય છે, અને એ ચૈતન્ય જાણે કે જળ પદાર્થની પ્રક્રિયાઓમાંથી જન્મતું હોય. આજે કોન્શિયસનેસ ઉપર રિસર્ચ ચાલે છે, ચેતના ઉપર રિસર્ચ ચાલે છે. અને વોટ ડુ દે આર ટ્રાઇંગ ટુ પ્રૂવ કે મનની અંદર, મસ્તિષ્કની અંદર ન્યુરોન્સ છે, અને એ ન્યુરોન્સની અંદર જે સિક્રિશન્સ થાય છે, એ સિક્રિશન્સને કારણે આપણે ચૈતન્ય ચેતનાનો અનુભવ કરીએ છીએ. ભારત દેશ એમ કે છે કે ચૈતન્ય મુખ્ય વસ્તુ છે, ચેતના મુખ્ય વસ્તુ છે, ને ચેતનાના પરિણામ રૂપે આ પ્રક્રિયાઓ બને છે. અને પછીથી જાણે એ ચેતના પોતાની પ્રક્રિયાઓમાંથી મુક્ત બનતી હોય એવું દેખાય છે, અને માટે આપણે એમ કહીએ છીએ કે આ પ્રક્રિયાઓના કારણે ચૈતન્યનો જન્મ થાય છે. તો આ જડ પદાર્થની અંદર જ્યાં આપણને ચૈતન્ય દેખાતું નથી, વનસ્પતિની અંદર ચૈતન્ય કદાચ સર જગદીશચંદ્ર બોઝને 19મી સદીની શરૂઆતની અંદર શેરવિન લખે છે, અને મેં એના ઓરિજિનલ પુસ્તક વાંચ્યું છે જગદીશચંદ્ર બોઝનું. શેરવિન લખે છે કે જગદીશચંદ્ર બોઝ એમના ઐતિહાસિક રીતે આપણને ખબર છે, શેરવિંદના મેરેજની અંદર લેડી અને સર જગદીશચંદ્ર બોઝ બંને હાજર રહ્યા હતા. તો જગદીશચંદ્ર બોઝ પ્રથમ ધાતુની અંદર જે ચૈતન્ય રહેલું છે, એ ધાતુની અંદર રહેલા ચૈતન્યના પ્રતિકારીઓની સાથે સંપર્કમાં આવે છે. પણ એ પ્રતિકારીઓના સંપર્કને એની સાયન્ટિફિક, વૈજ્ઞાનિક રીતે કોઈ પ્રૂફ એક્સપેરિમેન્ટ દ્વારા આપી શકાય એવી શક્યતા હતી જ નહીં. તે વખતે તો વનસ્પતિની અંદર પણ ચૈતન્ય છે એવું કોઈ માનતું નહોતું. તો જળ પદાર્થની અંદર જે પ્રત્યાઘાત રૂપે, પ્રતિકાર્ય રૂપે જે આપણને ચૈતન્યનો ભાસ થાય છે, ચૈતન્યની સાથે સંપર્કમાં આપણે આવીએ છીએ, એ એની વ્યાખ્યા, એની પ્રૂફ, એની સાબિતી આપણે વૈજ્ઞાનિક જગતને કેવી રીતે આપી શકીએ? એટલે પછી સર જગદીશચંદ્ર બોઝે એ વાત પડતી મૂકી, અને પછી વનસ્પતિની અંદર ચૈતન્યની ક્રિયાઓ છે એવું સાબિત કરવાને માટે એ જમાનાની અંદર જ્યારે ઇલેક્ટ્રોનિક્સનું અસ્તિત્વ જ નહોતું, ત્યારે એ એમ્પ્લીફાયર, મિકેનિકલ એમ્પ્લીફાયર, આખા ગિયર્સ બધા ગોઠવ્યા, અને ગિયર્સ ગોઠવી અને 1 કલાકે છોડ કેટલો વધે છે એવું બતાવવા માટે એને 1,00,000 ગણો એમ્પ્લિફિકેશન કરી અને બતાવ્યું કે 1 કલાકની અંદર આટલો વધે છે, અને એની અંદર આટલી પ્રતિક્રિયાઓ થાય છે. ટુ અસ, any response to any excitation is a proof of consciousness. આપણે કોઈ વસ્તુના ઉપર કોઈક વસ્તુ ફેંકીએ
અને જો એ વસ્તુ આપણને પ્રતિભાવ આપે તો એ ચૈતન્યની સાબિતી છે કે એની અંદર ચૈતન્ય રહેલું છે. જડ પદાર્થ ઉપર જયારે આપણે કોઈ કામ કરીએ અને એ કામ કરવાની સાથે જો આપણે જડ પદાર્થ પણ જો આપણને રિસ્પોન્સ આપતું હોય તો એ ચૈતન્યની સાબિતી છે. ચૈતન્ય આપણે એવું માની લઈએ છીએ કે આપણી અંદર જ ચૈતન્ય છે. પ્રાણીની અંદર પણ ચૈતન્ય નથી, ઇવન એટલે સુધી કે હપસીઓની અંદર પણ ચૈતન્ય નથી એમ આપણે માની લીધું કે એ મનુષ્યો નથી અને એટલે એમને ગુલામ બનાવી શકાય છે. તો ચૈતન્ય જે આપણી અંદર કામ કરે છે એવી જ રીતે બધી જગ્યાએ કામ કરતું હોય એવું જરૂરી નથી. જેમ આપણી આંખ આખા ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમનું અમુક જ ભાગ નો ઉપયોગ કરે છે. અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ એ આપણે જોઈ શકતા નથી. જે વિઝિબલ સ્પેક્ટ્રમ છે વિઝિબલ સ્પેક્ટ્રમનો જ આંખ ઉપયોગ કરે છે. એનો અર્થ એવો નથી કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ છે નહીં. ઝીરો ફ્રીક્વન્સીથી માંડી અને ઓપ્ટિકલ ફાઈબરની જે ફ્રીક્વન્સી છે ઓપ્ટિકલ ફ્રીક્વન્સી અને ઓપ્ટિકલ ફ્રીક્વન્સીથી પણ આગળની ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ ઓફ ફ્રીક્વન્સીઝ. એવી જ રીતે ચૈતન્યની પણ સ્પેક્ટ્રમ કેન વિલ્બરે પુસ્તક લખ્યું છે સ્પેક્ટ્રમ ઓફ કોન્શિયસનેસ. A spectrum of consciousness is not limited to human being only. It is there in પ્રાણીઓમાં પણ. પ્રાણીઓમાં કેટલીક વસ્તુ વધારે સ્પષ્ટ રીતે કામ કરે છે જે આપણી અંદર નથી કરતી. ઇમ્પલ્સિસ, એમની અંદર જે જ્ઞાન છે એ હજારો માઇલની સફર કોઈ પણ જાતના હોકાયંત્ર દ્વારા વગર પક્ષીઓ કરી શકે છે. એની અંદર જે ઇમ્પલ્શન છે એની અંદર જે ઇમ્પલ્સનું જ્ઞાન છે એ આપણી અંદર નથી. આપણે ખોઈ બેઠા જ છીએ. એટલે જ્યારે જ્યારે ઉત્ક્રાંતિ થાય છે ત્યારે નીચલી કક્ષાની અંદર રહેલી જે જ્ઞાનની જે ચૈતન્યની કાર્ય પદ્ધતિ છે એ કાર્ય પદ્ધતિને છોડી દઈ જે તે કક્ષાએ ચૈતન્યની કાર્ય પદ્ધતિ છે તેને સ્વીકારવી પડે. એટલે આપણી અંદર ઘણી વધારે તાકાત છે પ્રાણીઓ કરતા, પણ પ્રાણીઓની અંદર જે વસ્તુ છે તે આપણી અંદર નથી. એવી રીતે વનસ્પતિની અંદર જે વસ્તુ છે એ વનસ્પતિની અંદર પણ ચૈતન્ય રહેલું છે અને એ તો હવે આપણે માનીએ છીએ. ખરેખર તો વસ્તુ એમ છે કે ચૈતન્ય એટલે કે વનસ્પતિની અંદર જે પ્રાણ શક્તિ રહેલી છે એ પ્રાણ શક્તિ જ આપણા પ્રાણ શક્તિને પોષણ આપે છે. સંસ્કૃત અંદર કહેવાય છે જીવો જીવસ્ય ભોજનમ. જીવંત વસ્તુ જ જીવંત વસ્તુને પોષણ આપી શકે. વનસ્પતિની અંદર રહેલી પ્રાણ શક્તિ આપણે કઈ પેલું ખાઈ શકતા નથી, પથ્થર ખાઈ શકતા નથી. પથ્થર ખાઈને આપણને કોઈ જાતનું એ મળે નહીં, પોષણ મળે નહીં. વનસ્પતિ ખાઈ શકીએ આપણે, કારણ કે વનસ્પતિની અંદર રહેલી પ્રાણશક્તિ એ પ્રાણશક્તિ આપણા પચન તંત્ર દ્વારા આપણા પ્રાણશક્તિની અંદર એ પરિણત થાય છે અને આપણને તાકાત મળે છે. એવું જરૂરી નથી કે આ જ મેથડથી પ્રાણશક્તિ મળી શકે. માતાજીને શ્રી અરવિંદ લખે છે કે હવે પ્રાણશક્તિ તો બહારથી પણ મેળવી શકાય. શ્રી અરવિંદે 23 દિવસના ઉપવાસ કર્યા હતા અને 23 દિવસના ઉપવાસની અંદર એ બિલકુલ જમ્યા ન હતા અને 8 કલાક ચાલવાનું ચાલુ રાખ્યું હતું. અને પછીથી જયારે એમણે ઉપવાસ છોડ્યા ત્યારે જેટલું પહેલે દિવસે જમ્યા હતા એટલું જ ઉપવાસ છોડતી વખતે જમ્યા હતા. અને પછી એમણે એવું પુરવાર કર્યું કે શક્તિને ટકાવી રાખવા માટે ખાવાની જરૂર નથી. પ્રાણ શક્તિ આપણે એબ્સોર્બ કરી શકીએ છીએ વાતાવરણમાંથી, ગૂઢ જગતોમાંથી. પણ અત્યારની જે માનવ પરિસ્થિતિ છે, માનવ ફિઝિયોલોજી છે, એ માનવ ફિઝિયોલોજીની અંદર કોઈ એવી શક્યતા નથી કે એ પ્રાણ શક્તિનું સ્થૂળ રૂપમાં રૂપાંતર થઈ શકે. અને તેથી આ ઉપવાસ કરવાને લીધે શરીર કૃશ થતું જાય છે. શરીરનું જે માંસ માટી છે એ કૃશ થતું જાય છે, પણ પ્રાણશક્તિની કોઈ ઓટ આવતી નથી. તો વનસ્પતિની અંદર એ પ્રાણશક્તિ જીવંત તત્વ રહેલું છે. જડ પદાર્થની અંદર પણ એ જીવંત તત્વ રહેલું છે. એની સાબિતી શું? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને ન્યુટ્રોન એ બધા વ્યવસ્થિત રીતે કામ કરે છે. અને એ કામ કરે છે એટલે એટમનું બંધારણ સર્જાય છે. અને એ ઇલેક્ટ્રોન
અને એ એટમ બીજા એટમ સાથે જોડાય છે, એમાંથી મોલેક્યુલ બને છે, અને એ મોલેક્યુલમાંથી આ રૂપો બંધાય છે, જગતની બધી જ વસ્તુઓના રૂપો બંધાય છે. તો આ કોણ કરે છે? તમે એવું માની શકો કે આ પ્રકૃતિ કરે છે, પણ પ્રકૃતિ એટલે શું? ગીતાની અંદર કહ્યું છે કે કેટલાક મનુષ્યો હોય છે તે એવું માને છે કે આ પ્રકૃતિ છે એટલે ઓટોમેટિકલી ચાલ્યા કરે, પણ એ ઓટોમેટિકલી ચાલે એટલે શું? એ એનાથી આપણે કઈ સમજાવી શકતા નથી. આપણે એને કેઓસ કહીએ. કેઓસ કહીએ તો કેઓસમાંથી કઈ કોસ્મોસ ના થાય ને. ઇલેક્ટ્રોનનો આપણે નથી જતા એની કહેવાથી, બહુ લાંબુ. કેઓસમાંથી કોસ્મોસ ના બની શકે. There has to be a direction in the chaos. So chaos as well as direction both are present, and therefore in the apparent chaos there is a direction. And because there is a direction, the evolution takes place. By random motion nothing can be achieved. એટલે જગતની અંદર કોઈ ડાયરેક્શન છે, અને એ ડાયરેક્શન કોઈ ઓરિજિનલ હેતુને પ્રસ્થાપિત કરે છે. એટલે એ ચૈતન્ય જયારે પદાર્થની અંદર પણ એ ચૈતન્ય રહેલું છે. ને આ જ વસ્તુ દશેરાના દિવસે આપણે પેલા આપણા જે મિકેનિકલ હોય છે, મિકેનિક્સ, એ બધા યંત્રોની પૂજા કરે છે. આપણે આપણી મોટરની પૂજા કરીએ છીએ, આપણે આપણા સ્કૂટરની પૂજા કરીએ છીએ. કેમ? એની અંદર પણ એક ચૈતન્ય રહેલું છે. એની ફોર્મેશન, એની રૂપ, એની સંગઠન, એ સંગઠનની પાછળ કોઈ શક્તિ રહેલી છે. જળ પદાર્થની અંદર તો છે જ, અણુની અંદર પણ એ શક્તિ રહેલી છે, અણુની અંદર પણ એ ચૈતન્ય છે. એ ચૈતન્ય વિશ્વની અંદર સમસ્ત જગ્યાએ, એટલે જયારે આપણને ગતિ અને શક્તિ દેખાય છે ત્યારે ગતિ ને શક્તિ કોઈ નિર્જીવ ગતિને શક્તિ નથી. એ ગતિ ને શક્તિ જે સત છે એ સતનું ચૈતન્ય છે. એ સતના ચૈતન્યનો આવિર્ભાવ છે. એ સતનું ચૈતન્ય પોતાને ક્રિયાશીલતા રૂપે, પોતાને કાર્યશક્તિ રૂપે, પોતાને શક્તિ રૂપે પ્રસ્થાપિત કરે છે. એટલે સત ચિત શક્તિ એ બંને એક જ છે. પછી આનંદ આપણે એમ કહીએ કે તમે બધા આનંદની વાત કરો છો, પણ આ જગતની અંદર તો દુઃખ જ દેખાય છે. ક્યાં આનંદ છે? તમે વિચાર કરો શાંતિથી. શ્રી અરવિંદ લખે છે, લાઈફ ડિવાઇનમાં આર્ગ્યુમેન્ટ કરે છે કે તમે શાંતિથી એક નિષ્પક્ષપાત રૂપે લોકોને બતાવવા માટે નહીં કે હું બહુ દુઃખી છું, એવી રીતે નહીં, પણ શાંતિથી, સ્થિરતાથી ભગવાનને સાક્ષી રાખીને વિચાર કરો કે આપણે જીવનની અંદર દુઃખ વધારે છે કે સુખ વધારે છે? કેટલાક કેસીસને બાદ કરતા કેટલાક કેસીસમાં એવું હોઈ શકે કે જે આખું જીવન દુઃખમય હોય, પણ આપણે સામાન્ય માનવો જે સામાન્ય જીવન જીવતા હોઈએ છીએ એની અંદર દુઃખ વધારે છે કે સુખ વધારે છે? પણ આપણને પેલી રોદણા રડવાની ટેવ પડી ગઈ છે, હું બહુ દુઃખી છું. એનું કારણ છે, એની પાછળ કોઈ સત્ય રહેલું છે. એ સત્ય શું છે? કે આપણે બિલકુલ આનંદમાં હઈએ, આનંદની પ્રચુર માત્રાની અંદર હઈએ, અને તે વખતે આપણને કોઈ સોય ભોંકે તો શું થાય? આપણું આખી એ માઇન્ડ, આખી એ ચેતના એ સોયની પાછળ કેન્દ્રિત થાય છે. અને આપણે એમ કહીએ છીએ કે મને સોય વાગી. પેલું બધું જ હર્ષ અને પ્રહર્ષ બધો જ એક જગ્યાએ બાજુએ રહે છે, અને એ સોય મોકઈ એના તરફ આપણું ઇમિડિયેટ અને તરત જ ધ્યાન જાય છે. આપણું જે અંતરતમ પ્રકૃતિ છે, આપણું અંતરતમ જે રહસ્ય છે એ આનંદમય છે, અને એની અંદર થોડુંક પણ દુઃખ આપણને આવે તો એના તરફ આપણું ધ્યાન વધારે જાય છે. અને માટે આપણે જગતમાં એમ કહીએ છીએ કે મને દુઃખ છે. ખરેખર જો આપણે શાંતિથી જોઈએ તો આપણની અંદર સુખનું બેલેન્સ વધારે છે, દુઃખનું બેલેન્સ ઓછું છે. આ એક વાત.
જ્યારે આપણે દુઃખની વાત કહીએ ત્યારે બે પ્રકારના દુઃખો હોઈ શકે. એક મોરલ સફરિંગ એટલે માનસિક અને પ્રાણમય સફરિંગ, અને બીજું શારીરિક પીડા. તો આ જે બે પ્રકારના જે દુઃખો છે, એ દુઃખોની અંદર જે માનસિક સફરિંગ છે, જે મનોમય અને પ્રાણમય સફરિંગ છે, જે દુઃખ છે, એ મોટે ભાગે એક આપણી નીતિમત્તાના ખ્યાલમાંથી ઉદ્ભવે છે. અમુક વસ્તુ આમ હોવી જોઈએ, અમુક વસ્તુ આમ હોવી જોઈએ, પણ એ નથી, માટે આપણને દુઃખ થાય છે. આપણા વિશ્વ સાથેના, આપણા બંધુઓ સાથેના સંબંધોની અંદર આપણને એવી પૂર્વ કલ્પના હોય છે કે આમાં આપણે આવી અપેક્ષા આપણે રાખીએ છીએ સામેના માણસ પાસેથી, અને એ અપેક્ષા કોઈ નીતિમત્તાના ખ્યાલના મુજબ આપણે બાંધીએ છીએ, અને પછી કહીએ છીએ કે એ પ્રકારનો વ્યવહાર સામી વ્યક્તિ કરતો નથી, માટે આપણને દુઃખ અને પીડા થાય છે. તો જે આપણા નીતિમત્તાના ખ્યાલો છે, એ નીતિમત્તાના ખ્યાલોને કારણે આપણને આ એક દુઃખ ઉત્પન્ન થાય છે. હવે નીતિમત્તા એ ક્યાંથી આવી? આ મનુષ્ય જગતની અંદર મનુષ્ય એક જ સર્જન નથી. એના પહેલા પ્રાણીઓ પણ હતા, એના પહેલા વનસ્પતિ પણ હતી, ને એના પહેલા જળ પદાર્થ પણ હતો. જળ પદાર્થની અંદર કોઈ નીતિમત્તા છે? કોઈ વાત જ ના કરી શકે, કોઈ નીતિમત્તા નહીં. વનસ્પતિની અંદર એના પોતાના નિયમો છે, એને કોઈ નીતિમત્તાનો કોઈ વાત નથી. પ્રાણીની અંદર એ જ્યારે કોઈ પ્રાણીનો આહાર કરી જાય છે અને મારીને ખાય છે, ત્યારે તમે પૂછો, માતાજી એમ કહે છે કે જ્યારે એક વાઘ એના શિકારને પકડે છે ત્યારે એને પુષ્કળ પ્રેમ કરે છે, અને જે વાઘ જેને ખાઈ જાય છે, એ ખાઈ જનાર જેને ખાઈ જાય છે, એ પ્રાણીને એ પ્રેમનો અનુભવ થાય છે. એને ભય નથી લાગતો. શરૂઆતમાં ભય લાગે, પણ જ્યારે એ પકડી લે છે અને જ્યારે એ એના આહાર તરફ જ્યારે જુએ છે, વાઘ જ્યારે એના આહાર તરફ જુએ છે અને આહારને પ્રેમથી એને પટાવે છે અને પછીથી એને ખાય છે, ત્યારે એને પ્રેમનો અનુભવ થાય છે. એ એની નીતિમત્તા જુદા પ્રકારની છે, એને આપણી નીતિમત્તા કામ નથી લાગતી. મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જેની અંદર આપણે નીતિમત્તાના ખ્યાલો ઉભા કર્યા છે, અને એ જરૂરી છે. કારણ કે મનુષ્યની અંદર અહંકાર એક વ્યક્તિ સ્વરૂપ લે છે, અને જ્યારે અહંકાર એ વ્યક્તિ સ્વરૂપ લે છે, એ અહંકારની જરૂર છે. પણ અહંકારને ઢીલો અને એની પકડ ઢીલી કરવા માટે આપણે બીજાને પણ આપણી સાથે જોડવા પડે છે, અને જ્યારે બીજાને પણ જ્યારે આપણી સાથે જોડવા પડે ત્યારે એક સામૂહિક અસ્તિત્વ શરૂ થાય છે. અને સામૂહિક અસ્તિત્વની અંદર જે આપણા શુભનો જે આપણો ખ્યાલ છે, શુભની જે આપણી વિભાવના છે, એ શુભની વિભાવનાને આપણે માનસિક રીતે નીતિમત્તાની અંદર ટ્રાન્સલેટ કરીએ છીએ. એટલે પછી એમ કહીએ કે ભાઈ જગતની અંદર જો રહેવું હોય તો નીતિમાન મનુષ્યો હોય, એ નીતિમાન મનુષ્યો જ હોવા જોઈએ. પછી નીતિમત્તાનો આપણે ખ્યાલ એવો કર્યો કે જે સરકારે જે નિયમો ઘડ્યા છે, જે લોઝ, એ લોઝનું પાલન આપણે કરવું પડે. એ નાગરિક તરીકેની આપણી નીતિમત્તા છે. વ્યક્તિ તરીકેની સમાજ પ્રત્યેની આપણી નીતિમત્તા છે. આ જરૂરી છે કે આપણે આપણા અહમની પકડ ઢીલી કરવા માટે એક ભ્રાતૃભાવની શરૂઆતની એક્સરસાઇઝ તરીકે ભ્રાતૃભાવની વાતો કરતા આવીએ છીએ. ભ્રાતૃભાવની ભાવના આપણી અંદર પ્રગટ રૂપે હોય છે. એ ભ્રાતૃભાવની ભાવનાને પ્રગટ કરવા માટેની એક એક્સરસાઇઝ રૂપે આપણે નીતિમત્તાને લઈએ છીએ. અને પછી એમ કહીએ છીએ કે હું બીજા પાસેથી જેવી અપેક્ષા કરતો હોઉં એવી ટ્રીટમેન્ટ મારે બીજાને આપવી જોઈએ. આ નીતિમત્તાનો પાયાનો સિદ્ધાંત છે. તો આ નીતિમત્તા સબ મેન્ટલ જગતમાં નથી. મનની જે માનવ છે, એ માનવના નીચેના જગતોની અંદર આ નીતિમત્તાનો કોઈ નિયમ કામ નથી કરતો. જ્યારે મનુષ્ય પોતાની માનવતાને પાર કરી જાય છે, મનુષ્ય જ્યારે પોતાની માનવતાને પાર કરી જાય છે,
ત્યારે એ નીતિમત્તાથી ઉપર ઉઠી જાય છે. ત્યાર પછી એને નીતિમત્તાની જરૂર નથી પડતી. ફરી થોટ્સ એન્ડ એફોરિઝમ્સમાં શ્રી અરવિંદે એક સુંદર ફ્રેઝ લખ્યું છે, એક સૂત્ર લખ્યું છે કે ધી એનિમલ એનાર્કી વોઝ અવર બિગિનિંગ. એક્ઝેક્ટલી શબ્દો એ નથી, શબ્દો જે હશે તે પણ એનું ભાવના આ છે કે એનિમલ એનાર્કી વોઝ અવર ફર્સ્ટ બિગિનિંગ. The divine anarchy is the last destination, but in between we have to pass through a few centuries through the laws. નિયમો. આપણે એક પશુની એનાર્કીમાંથી આવ્યા છીએ, પશુની અંધાધૂંધીમાંથી આવ્યા છીએ. આપણે ડિવાઇન એનાર્કી એટલે ક્યારે? અમૃતત્વની પ્રાપ્તિ થાય ત્યારે, આનંદ લોકની અંદર જ્યારે આપણે નિવાસ કરી શકીએ, આનંદની પ્રતિષ્ઠા આ જગતની અંદર કરી શકીએ, આપણી અંદર કરી શકીએ, ત્યાર પછી કોઈ નિયમની જરૂર નથી રહેતી. એ આપોઆપ સ્પોન્ટેનિયસલી એ નિયમ કામ કરે છે. પણ ત્યાં સુધી નિયમની જરૂર રહે છે. એટલે અતિમનસની પ્રતિષ્ઠા, અતિમનસના પાયા ઉપર, અતિમનસની ઋતચેતનાના નિયમના પાયા ઉપર આનંદની પ્રતિષ્ઠા થઈ શકે. એ સિવાય આનંદની પ્રતિષ્ઠા જગતની અંદર થઈ ના શકે. માટે શ્રી અરવિંદ પ્રથમ અતિમનસના ઋતચેતનાના નિયમને અહીં પ્રસ્થાપિત કરવા માંગે છે. અને વેદના ઋષિઓને આ જ અભિપ્રેત હતું. વેદના ઋષિઓ સત્યમૃતમ બૃહતના નિયમની પાછળ રહેલી આનંદની અમૃતત્વની પ્રાપ્તિને માટે એ પ્રયત્ન કરતા હતા. એ આનંદની અને ત્યાં આગળ જ અમરત્વની પ્રાપ્તિ થઈ શકે. એટલે નીતિમત્તા જ્યારે મનુષ્ય પોતાની મનુષ્યતાને પાર કરી જાય છે, ત્યારે એને એ નીતિમત્તાથી પર ચાલી જાય છે. એને નીતિમત્તાના નિયમો કામ લાગતા નથી. શ્રીમદ ભાગવતની અંદર રાસ પંચાધ્યાય પછીથી પરીક્ષિત રાજાએ સુખદેવજીને પ્રશ્ન કર્યો છે. એ એમ કે છે, આ પ્રશ્ન માનવ સમાજને માટે છે કે વ્યાસજીએ પોતે જાતે પોતાનો પ્રશ્ન હશે કે સુખદેવ એમ કે પરીક્ષિતને પોતાનો પ્રશ્ન છે એવું માની લેવાની જરૂર નથી. એમણે મનુષ્યનો પ્રશ્ન મૂક્યો છે કે ભગવાન શ્રી કૃષ્ણ તો ધર્મના અવતાર છે, અને ધર્મના અવતાર હોય ધર્મ વ્યતિક્રમ કેમ કરે છે? ગોપીઓ સાથે રમ્યા અને ગોપીઓ સાથે આ બધું કર્યું. એ ધર્મ વ્યતિક્રમ, ભલે એ 9 વર્ષના હતા, 10 વર્ષના હતા, પણ એ તો ધર્માત્મા છે. ધર્મનું અપહોળ કરવા માટે આવ્યા છે, ધર્મની પ્રવર્તમાન એ કરવા માટે આવ્યા છે. તો પછી એમણે અજાણતા પણ આ રાસલીલા શા માટે કરી? એવો પ્રશ્ન પરીક્ષિત રાજા સુખદેવજીને કરે છે. સુખદેવજી જવાબ આપે છે, ધર્મ વ્યતિક્રમો દ્રષ્ટ ઈશ્વરાણામ જ સાહસમ તેજી યસામ ન દોષાય વન્ને સર્વભુજો યથા. સુખદેવજી કહે છે કે ધર્મ વ્યતિક્રમો દ્રષ્ટ ઈશ્વરાણામ સાહસમ. શ્રી અરવિંદ લખે છે, આનું બીજી રીતે ટ્રાન્સલેશન કરે છે કે જેની અંદર પ્રાણશક્તિ પ્રચુર માત્રાની અંદર ભરેલી હોય છે, અને પ્રાણશક્તિ જ્યારે ઓવરફ્લો થતી હોય છે, ત્યારે એ પ્રાણશક્તિની અંદર એ નિયમોને કોઈ બાદ આવતો નથી. ધર્મ વ્યતિક્રમો દ્રષ્ટ ઈશ્વરાણામ જ સાહસમ. ઈશ્વર કોટીના જે જીવો છે, એ ઈશ્વર કોટીના જીવોની અંદર ધર્મ વ્યતિક્રમ દેખાય છે, ધર્મનું ઉલ્લંઘન દેખાય છે. પણ ઈશ્વરાણામ જ સાહસમ, એ ઈશ્વરોનું સાહસ છે. એ તેજી યસામ ન દોષાય, જે તેજસ્વી છે, જે એને માટે દોષરૂપ બનતું નથી. વહને સર્વભુજો યથા, જેમ અગ્નિની અંદર નાખેલું બધું હોમાઈ જાય છે અને એ એની અંદર રાખ બની જાય છે, તેમાં ધર્મ વ્યતિક્રમ પણ તેજસ્વી મનુષ્યોની અંદર, તેજસ્વી પ્રતિભાઓની અંદર આ ધર્મનો વ્યતિક્રમ પણ એ રાખ બની જાય છે. એનું કોઈ એ રહેતું નથી. આ તો એક જવાબ આપવા માટે કહ્યું છે. મનુષ્યનો જેવો પ્રશ્ન હોય એવો જવાબ આપવો પડે. એટલે નીતિમત્તા શ્રી કૃષ્ણે, આપણે જાણીએ છીએ, શ્રી કૃષ્ણે મહાભારતના યુદ્ધની અંદર કેટલી નીતિમત્તા વાપરી, અનીતિમત્તા વાપરી હતી. એમણે સંકલ્પ કર્યો કે હું શસ્ત્ર નહીં લઉં, અને વિશ્વની આગળ પેલું એ લઈને નીકળ્યા હતા, ચક્ર લઈને નીકળ્યા હતા. અને ભીષ્મે એવું સુંદર સ્તુતિ કરી છે છેલ્લી વખતે. કહેવાનો ભાવ થાય છે કે નીતિમત્તા એટલે કે નીતિના લીધે જે માનસિક દુઃખ આપણને થાય છે,
એ આપણા નીતિમત્તાના ખ્યાલને લીધે, એ શુભત્વના ખ્યાલને લીધે આપણી અંદર થાય છે. એ પ્રત્યાઘાત એવો પ્રતિભાવ હોવો જ જોઈએ એવું જરૂરી નથી. શારીરિક પીડા, આ માનસિક અને એ પીડાની વાત થઈ. હવે શારીરિક પીડા. ભાસ્કરભાઈ બેઠા છે અહીંયા, આપણને કહે છે કે ભાઈ હિપ્નોટિઝમથી એને બિલકુલ દૂર કરી શકાય છે. હિપ્નોટિઝમ તો બાજુએ રહ્યું, પણ તમે જ્યાં દુઃખ અને પીડા થતી હોય, અત્યંત દુઃખ અને પીડા થતી હોય, એના ઉપર તમે કેન્દ્ર કરો, એના ઉપર વિચાર કેન્દ્રિત કરો. એ દુઃખથી દબાઈ જવાને બદલે તમારો જે પ્રતિભાવ છે એ દુઃખના ઉપર કોન્સન્ટ્રેટ કરો. પીડા, શારીરિક પીડા ઉપર, એ શારીરિક પીડા ઉપર તમારો દુઃખનો જે ભાવ છે એ દુઃખનો ભાવ એને સ્વીકારો, એને સ્વીકારીને એના પર કોન્સન્ટ્રેટ કરો. તમે જોશો કે થોડી વારની અંદર એ દુઃખ હળવું થઈ જશે, એ પીડા હળવી થઈ જશે. પણ આપણે શું કરીએ છીએ કે એ પીડા કોણ પામે છે? જ્ઞાનતંતુ. એ પીડા કોને થાય છે? જ્ઞાનતંતુ. એટલે જ્ઞાનતંતુ આપણી અંદર કોલાહલ કરી મૂકે છે અને એ કોલાહલને આપણે મંજૂરી આપીએ છીએ. એ જ્ઞાનતંતુના કોલાહલને આપણે મંજૂરી આપીએ છીએ અને પછી કહીએ છીએ કે મને આ પીડા થઈ, મને પીડા થઈ, મને દુઃખ થાય છે, મને પુષ્કળ દુઃખ થાય છે. પણ એ જ્ઞાનતંતુના કોલાહલને અવગણીને જે પીડા થાય છે એ પીડા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તો થોડી વારમાં તમે જોશો કે એ પીડા દૂર થઈ જાય છે. એટલે પીડા, શારીરિક પીડા પણ એની પ્રત્યેનો જે પ્રતિભાવ છે એ પ્રતિભાવ દુઃખ રૂપ જ હોવો જોઈએ એવું જરૂરી નથી. અને જે ભારત દેશના, જેને આપણે કહીએ કે દેશના આઝાદીના લડવૈયાઓ જ્યારે પોતે સહર્ષ એ પેલો હાંસો જ્યારે પોતાની અંદર સ્વીકારે છે ત્યારે એને શારીરિક દુઃખ ક્ષણિક થતું હશે, પણ એક શારીરિક દુઃખ ક્ષણિક થવાને બદલે એની અંદર જે આનંદની પ્રચુર માત્રા હોય છે અને ભારત દેશની જય, ભારત માતા કી જય એમ કરીને એ ફંદો પોતે પોતાની જાતે સ્વીકારે છે, એ આનંદની પરાકાષ્ઠા નથી. તો આનંદ અને શારીરિક દુઃખ પ્રત્યેનો પ્રતિભાવ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. આપણને ભૂખ લાગી હોય તો ખાવાની અંદર આપણે આનંદ માણીએ, પણ પેટ ભરાઈ ગયું હોય અને છતાં પછી જો કોઈ આપણને લાડુ આપે, આપણી પ્રિય વાનગી આપે તો આપણને સારી લાગે છે? વી કેનોટ એન્જોય ઇટ. એટલે શારીરિક દુઃખનો પ્રતિભાવ પણ આ જરૂરી નથી કે આ પ્રમાણે હોઈ શકે. શ્રી અરવિંદ આપણને કહે છે, અને શ્રી અરવિંદે પોતે લખ્યું છે, એમણે આ સિદ્ધ કર્યું છે પોતાની સાધનાની અંદર, કે શારીરિક પીડાને પણ આનંદની અંદર ફેરવી શકાય છે. સ્કોર્પિયો વીંચીના આગળ હાથ મૂકી અને વીંચીને કરડવા દે અને પછી એ કાવ્ય લખે, પીસ ઓફ બ્રહ્મન. શ્રી માતાજી આ વર્ણન કર્યું છે કે એક વાવાઝોડું આવેલું હતું અને વાવાઝોડાની અંદર એ શ્રી અરવિંદ પોતે પોતાના રૂમની અંદર બેઠેલા હતા અને વાવાઝોડાની અંદર બારણા ફટાફટ બંધ થઈ જાય ને અવાજ થાય ને બધું હતું. માતાજીને લાગ્યું કે હું એમના ઓરડામાં જઉં ને એમને બારણા બંધ કરવામાં મદદ કરું. માતાજી લખે છે કે હું એમના ઓરડામાં ગઈ તો સામે શું જોયું? એમની જે પ્રશાંત નિરવતાની જે આખી એક આભા હતી, એ આભા આખા ઓરડાની અંદર પ્રસરી ગઈ હતી અને જાણે વાવાઝોડું એમાં પ્રવેશ ન કરી શકે એ પ્રકારની વાતાવરણ ત્યાં આગળ હતું. માતાજી કહે છે કે હું પાછી આવી, કઈ જરૂર નથી. શ્રી અરવિંદને અકસ્માત થયો. અકસ્માત થયા પછીથી એમની શુશ્રુષા થઈ એટલે એમને માતાજી પંખો નાખતા હતા અને પછી ડોક્ટરો આવ્યા એટલે એમને ઉચકીને સુવાડ્યા અને પછી વાતોચીતો થઈ. એ વાતોચીતોમાં શ્રી અરવિંદે કહ્યું કે સામાન્ય રીતે આ શારીરિક પીડાને હું આનંદમાં ફેરવી શકું છું, પણ આ અકસ્માત હતો અને અકસ્માત હોવાને કારણે આઈ વોઝ નોટ એક્સપેક્ટિંગ ઇટ એન્ડ ધેરફોર instantly I was not able to transform it into આનંદ.
એટલે મોરલ સફરિંગ, મન અને પ્રાણનું સફરિંગ, મન અને પ્રાણની દુઃખમયતા અને શરીરની પીડા, એ બંનેના પ્રતિભાવ આપણી અંદરથી દુઃખરૂપ હોવા જોઈએ એવું જરૂરી નથી. બીજી વસ્તુ કે આપણી અંદર રહેલું અંતરાત્મા, આ નર્વસ સિસ્ટમ, આપણી જે જ્ઞાન તંતુઓ છે, જ્ઞાન તંતુઓની સાથે જોડાયેલું મન છે, એ મન અને આ જ્ઞાન તંતુઓ અમુક પ્રકારનો રિસ્પોન્સ આપવાની ટેવ પડી ગઈ હોય છે. એટલે ટેવમાંથી આ રિસ્પોન્સ અને આ પ્રતિભાવ આપે છે. કારણ કે આપણી ઉત્ક્રાંતિની અંદર અજ્ઞાન અને અહંકારની અંદર જ્યારે આપણે રહેતા હતા, ત્યારે આપણું રક્ષણ, આ મૃત્યુમય જગતની અંદર આપણું રક્ષણ કરવાને માટે અમુક પ્રકારના પ્રતિભાવો સારા અને અમુક પ્રકારના પ્રતિભાવો ખોટા, એના પ્રત્યે આપણે રક્ષણની જરૂરિયાત હતી. એ રક્ષણની જરૂરિયાતને કારણે આપણી અંદર આ ટેવ પડી ગઈ છે, આ પ્રકારના પ્રતિભાવ આપવાની. અત્યારે આપણે બે જણ વચ્ચે યુદ્ધ થાય તો કઈ પહેલાના જમાનામાં તો યુદ્ધનું પરિણામ શું આવે? તો એક જણને બીજાને મારી નાખે. અત્યારે આપણે સાયકોલોજીકલ લેવલ ઉપર લડીએ છીએ, મનની ભૂમિકા ઉપર લડીએ છીએ, પ્રાણની ભૂમિકા ઉપર લડીએ છીએ. આપણે કઈ એને મારી નાખતા નથી. એટલું તો થોડું આપણે થોડા ઘણા તો કલ્ચર એટલે કે સંસ્કારી બન્યા છીએ. ભલે આપણી અંદર કોઈને મારી નાખવાની ઘણી બધી તીવ્ર ઈચ્છા હોય, પણ આપણે એમ કરતા નથી. તો આ જરૂરી નથી કે આપણી અંદર દુઃખનો પ્રતિભાવ, આ દુઃખની જે આપણી ટેવ પડી ગઈ છે. અને શેરવિંદ એટલા માટે કહે છે કે ઇવન મૃત્યુ એ પણ આ અનંતકાળથી જે મનુષ્યને ટેવ પડી ગઈ છે મરી જવાની, એ એક ટેવ છે. એ ટેવ બદલી શકાય છે. એ બદલવાનું અઘરું છે, કારણ કે ઘણા લાંબા સમયથી આપણે એ પ્રકારનો મિકેનિકલ રિસ્પોન્સ, એક યંત્રવત પ્રતિભાવ આપવાનું આપણે શીખી ગયા છીએ. એટલે એ આપવાના માટે અઘરું છે. માતાજી કહે છે કે જ્યારે મારી અંદર પેલી સેલ્સ, પોતાના કોષોની અંદર જ્યારે અતિ મને શક્તિ ઉતરી આવતી હતી, ત્યારે કોષોની અંદર પણ આ પ્રકારનો ભય, પણ એ કહે છે ભય એ મારા કોષોની અંદર નથી, પણ આજુબાજુના જગતની અંદર જે એક દૃઢ ભાવના થઈ ગઈ છે કે માતાજીનું વર્ષ 93 વર્ષ થયા, હવે કેટલા વર્ષ જીવશે, એ જે આપણી અંદર જાણે અજાણે આવતા વિચારો, આપણે બોલતા નથી હોતા. આપણે બોલવાની તો એવું જ કે માતાજી એમનું ટ્રાન્સફોર્મેશન પૂરું કરશે, અને આપણે એવી ભાવના સેવીએ કે માતાજી પોતાનું રૂપાંતર પૂરું કરે અને માતાજી અજરામર જીવે. પણ આપણી અંદર રહેલો જે પેલો વ્યવહારુ હોય છે ને, વ્યવહારુ માનવ, એ શું વિચારે છે કે માતાજીને 93 વર્ષ થયા, હવે 93 વર્ષ પછીથી એ કેટલું કાઢશે. આપણે બોલતા નથી એવું. આ વસ્તુ માતાજીના કોષોની અંદર સાધના કરવાની અંદર એક પ્રતિભાવ રૂપે આવે છે. અને આ સબકોન્શિયસ, આપણે પણ એવું ઈચ્છતા નથી હોતા કે માતાજી દેહ છોડીને જતા રહે. આપણે એવું ઈચ્છતા નથી હોતા, પણ એક મિકેનિકલી આપણે એવો વિચાર કરીએ છીએ. આપણી અંદર રહેલી અવચેતના આવું વિચારે છે, અને એ અવચેતનાના રૂપો આપણે એ શક્તિ ઉપર ફેંકીએ છીએ, અને એને કારણે એમના કોષોની અંદર જે રૂપાંતર નથી થઈ શકતું, માતાજી આખું વર્ણન કર્યું છે. તો આ એક ટેવ પડી ગયેલી છે. એ ટેવ આપણી અંદર રહેલો જે અંતરાત્મા છે, એ અંતરાત્મા આ બધા જ પ્રતિભાવો, આ બધા જ રૂપો, એ બધાનું રૂપાંતર કરી દે છે. આપણી અંદર રહેલો ચૈત્યાત્મા, આપણી અંદર રહેલો આનંદ, એ આનંદનો બીજ છે. આપણી અંદર રહેલો જે ચૈત્યાત્મા છે, આપણી અંદર રહેલો જે અંતરાત્મા છે, એ આનંદનું બીજ છે. અને એ આનંદનું બીજ ગઈકાલે કે પરમ દિવસે પણ વાત કરી હતી, સુખ દુઃખ અને ઉદાસીનતાના જે ત્રિવિધ પ્રકારના વેલા અને પાંદડા છે, એ વેલા અને પાંદડાને કચડીને એમાંથી આપણું મન એક શુદ્ધ સોમરસનું નિસ્યંદન કરે છે. અને એ આપણી અંદર રહેલો અંતરાત્મા પરમાત્માને અર્પણ કરે છે. એટલે આપણી અંદર રહેલો જે અંતરાત્મા છે, એને આનંદ જ મળે છે.
કો હેવાન્યાત કો પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાત. તૈત્તરીય ઉપનિષદ કહે છે કે આ વસ્તુ માત્રની પાછળ જો આ આનંદ ન રહેલો હોય તો કોણ પ્રાણી જીવી શકે, કોણ શ્વાસ લઈ શકે? એ આનંદ છે માટે ગળાનું કેન્સર થયેલું હોય અને પેલા પુષ્કળ પેલા ઇન્જેક્શન લેવા પડતા હોય તો પણ એને જીજીવિષા રહે છે. કારણ કે એ જીજીવિષા જરૂરી છે. એ ડિવાઇન, એ દિવ્ય સંકલ્પ છે કે આની પાછળ પણ કોઈ વિજય પ્રાપ્ત કરવો જોઈએ. એ વિજય પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે એ વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા જીજીવિષામાં પરિણત થાય છે. પણ એ કોણ કરે છે? એ જીજીવિષા ક્યાંથી આવે છે? એ જીજીવિષા અંદર રહેલા અંતરાત્મામાંથી આવે છે. કારણ કે એ આ શારીરિક પીડાને આનંદમાં ફેરવી શકે છે. તમારા જ્ઞાન તંતુઓને પીડા લાગે છે, ખબર છે આપણને બધાને, કે એવું દુઃખ થાય કે જાણે ભીતે માથું પછાડો તો એટલું દુઃખ ના થાય, એવી પીડા થતી હોય. પણ છતાંય આપણી અંદર રહેલો અંતરાત્મા એને પણ આનંદમાં પરિણત કરી શકે છે. એટલે ગીતામાં કહ્યું કે યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાલિકમ તતઃ યસ્મિન સતો ન દુઃખે ન ગુરુનાપી વિચાલ્યતે તમ વિદ્યાદ યોગ સંયુક્ત. 6થા અધ્યાયની અંદર આ શ્લોક આવે છે કે આપણે જયારે અંતરાત્માની અંદર સ્થિત થઈએ છીએ, કઠોપનિષદની અંદર આ વાત કરવામાં આવી છે, અંગુષ્ઠ માત્ર પુરુષો અંતરાત્મા એ ઈશાનો ભૂત ભવ્યસ્ય, એ પોતાની ડેસ્ટિની પોતે બનાવી શકે છે. દ્વાસ ઉપરના સયુજા સખાયા, એ જે આખી વાત છે કે એક જ વૃક્ષ ઉપર 2 પક્ષીઓ બેઠા છે. એક પક્ષી છે તે હસે છે ને રડે છે, એ આ વૃક્ષના સારા માઠા ફળ ખાય છે, અને બીજો અનશ્નન અન્યો અભિજાકશેતી, એ ખાધા વગર એ આનંદને માણે છે. તો આપણી અંદર રહેલો જે આ ચૈત્યાત્મા છે, આપણી અંદર રહેલો જે પુરુષ છે, ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશેર જુનતિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. એ અંતરાત્મામાં રહેલો જે પરમાત્મા છે, એ પરમાત્માનો જે અંશ છે, એ અંશ સતત આપણા આ પ્રતિભાવોને, આ સુખ દુઃખની ઉદાસીનતાને આનંદમાં પરિણત કરે છે, અને એનાથી એ વિકાસ પામે છે. એ સોમરસનું પાન કરીને એ વિકાસ પામે છે. એ વિકાસ છે એટલે જગતની અંદર જે કંઈ આપણે કાર્ય કરીએ છીએ એનાથી આપણો અંતરાત્મા વિકાસ પામે છે, અને એ આ પૃથ્વી ઉપરના જીવનનો હેતુ છે. તો આ સચ્ચિદ આનંદની મીમાંસા છે. એ સચ્ચિદ આનંદ એક જ રૂપ છે. જે સત છે તે ચિદ સ્વરૂપ છે, એ ચૈતન્યમય છે, એ શક્તિ સ્વરૂપ છે. શક્તિ એની અંદર આવિર્ભાવ થયેલો હોય કે ન થયેલો હોય, જ્યારે આ બ્રહ્માંડ નો પ્રલય થઈ જાય છે ત્યારે એ શક્તિ પરમાત્માની અંદર લીન થઈ જાય છે, અને જ્યારે બ્રહ્માંડની શરૂઆત કરવાની હોય છે ત્યારે એ જે શક્તિ પરમાત્મા તત સત પોતે એને બહાર મૂકે છે, અને એને આપણે આદિ શક્તિ માં ભગવતી કહીએ છીએ. અને એ શક્તિ જ પોતાનામાંથી સચ્ચિદાનંદને જન્મ આપે છે. સચ્ચિદાનંદ એ આ વિશ્વના પોઝિટિવ આસ્પેક્ટ એફર્મેશન્સમાં છે, ઇતિમાં છે. એટલે તત અને અસત, જેને આપણે કાલે વ્યાખ્યા કરી હતી, તત અને અસત એ પોતાનામાંથી આ પોતાની ક્રિયાશક્તિ, અને એ ક્રિયાશક્તિ એ કોઈ એની બહારથી આવતી નથી. દેવાત્મ શક્તિમ સ્વગુણે નિગુણામ, દેવ આત્મશક્તિ એની પોતાની આત્મશક્તિ છે. એ આત્મશક્તિ જયારે હું કાર્ય ન કરતો હોઉં ત્યારે મારી કાર્ય કરવાની શક્તિ મારી અંદર નિહિત હોય છે. જયારે કાર્ય કરવાની આપણે શરૂઆત કરીએ ત્યારે એ જ કાર્ય શક્તિ આપણી અંદરથી બહાર આવીને કાર્ય કરે છે. આ સર્જનની અંદર, સૃષ્ટિની અંદર એ કાર્યશક્તિ, એ ક્રિયાશીલતા, ક્રિએટ્રિક્સ માં ભગવતી જેને આપણે કહીએ છીએ, એ માં ભગવતી સર્જનની અંદર એ શક્તિને પોતાનામાંથી એક આદેશ આપે છે. પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય વિસૃજામી પુનઃ પુનઃ ભૂતગ્રામમ કૃષ્ણવશમ પ્રકૃતિર્વશાત પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી યુગે યુગે.
એ પોતાની પ્રકૃતિ, પોતાની આત્મશક્તિ, એ પ્રકૃતિને પોતે આદેશ કરે છે કે સર્જન કર, અને એ સર્જન કરે છે એટલે તત અને અચિંત્ય એવા વિરાટ અને શાશ્વત એવા પરબ્રહ્મ પરમ તત્વમાંથી એ સચ્ચિદાનંદને લઈ આવે છે. એ ઈશ્વરનું સર્જન કરે છે મા ભગવતી, અને